સંવેદનહીનતા, સંવેદનશીલતા અને સંજ્ઞાનીયતા, સંજ્ઞાનશીલતા એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમાં સંવેદના ઉપર આપણી વાત થઈ ગઈ હતી અને સંવેદનશીલતા ઉપર પણ લગભગ વાત પૂરી થઈ ગઈ હતી અને ધીમે ધીમે હવે સંવેદનશીલતા તરફ આપણે આગળ વધવાનું છે. સંવેદનહીનતા ઉપર ગઈકાલે જે વાત થઈ, કોઈ મિત્ર કહી શકે 1-2 મિનિટમાં કે સંવેદનહીનતા એટલે શું? હાજી વિશાલભાઈ, આપ કહેશો? હા સર, આપણે સંવેદનહીનતા છે એને બે રીતે જોઈ અને સૌથી જે વસ્તુ મને લાગી હતી ને, તો સૌથી પહેલા સંવેદનહીનતા જે આપણી પોતાની સાથે કરી રહ્યા છે ને એ જ છે. તો એમાં એક શરીર અને ભાવ એવી રીતે બે વસ્તુની વાત કરી હતી આપણે કે ઈશારાઓને આપણે પોતે સમજીને એની તરફ ધ્યાન નથી આપતા અથવા અવગણના કરીએ છીએ. અને બીજી ભાવ જગતની અંદર છે પોતાની લાગણીઓને આપણે દબાવીએ છીએ. એ પણ બી સંવેદનહીનતાનો ભાગ થયો. આવી જ રીતે બીજાની માટે થઈ ગયું. પછી જે વસ્તુ આપણે પોતાની માટે કરી એવી બીજાની માટે છે. બિલકુલ બિલકુલ એ સંવેદના. એટલે બહુ સરસ વસ્તુ મને એ મળી કે આપણે સંવેદનહીનતા પોતાની સાથે કરી રહ્યા છે ને અત્યાર સુધી ક્યારે વિચારવા નતું આવતું. એક્ઝેક્ટલી સમજવાની વસ્તુ એ છે કે આપણે જાત ઉપર જુલમ કરીને ઘણીવાર ઘણા કામ કરતા હોઈએ છીએ, હે ને? શરીર શું ઈશારો કરી રહ્યું છે કાં તો એ ખબર જ ના પડતી હોય અથવા તો ખબર પડ્યા છતાં એને અવગણતા હોઈએ. ક્યારેક અપવાદરૂપ પરિસ્થિતિમાં, વિશેષ પરિસ્થિતિમાં અલગ વસ્તુ છે, પણ જો આ વસ્તુ રૂટીન થઈ જાય તો એ સંવેદનહીનતા જ છે, હે ને? ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં આપણે જાણતા હોઈએ કે શરીર અત્યારે ઈશારો કરી રહ્યું છે, પણ છતાં આપણે એને અટેન્ડ ના કરી શકતા હોઈએ, અલગ વસ્તુ છે. પણ રૂટીનમાં બી અને આદત જ પડી જાય. શરીર ભૂખનો ઈશારો કરે, આપણે ધ્યાન ના આપીએ. શરીર તરસનો ઈશારો કરે, ધ્યાન ના આપીએ. શરીર ઠંડીનો ઈશારો કરે, ધ્યાન ના આપીએ. તો હવે જે વસ્તુ આપણે આપણા શરીર સાથે કરી રહ્યા છીએ અને એ જ વસ્તુ ઘણીવાર જે છે અન્યોના શરીર સાથે બી આપણને એની સંવેદનાનો બી, શરીર સંવેદનાનો આપણને બહુ આઈડિયા ના આવતો હોય, આપણે એને બી અવગણતા હોઈએ. ઠીક છે, હવે ચાલી જાય એમ. એ જ રીતે ભાવ જગત સાથે પોતે બિલકુલ અંતર વિરોધમાં જીવતો હોય અને અંદર એ જે કઈ પ્રવૃત્તિ કરી રહ્યો હોય અંદરથી સતત વિરોધ હોય અને અંદરથી સતત ના હોય કે આ પ્રવૃત્તિ છોડી દે, પણ છતાં એ પ્રવૃત્તિમાં જોતરાયેલો જ રહે. એ બી એક પ્રકારની સંવેદનહીનતા જ હું ગણું છું. અને એ જ રીતે એ પોતાની સાથે જે રીતનો પોતાની લાગણીઓને કચડીને જીવતો હોય એ એની આજુબાજુ વાળાની લાગણીઓને પણ કચડી શકે અને એની લાગણીઓની બી એટલી દરકાર ના કરતો હોય. ઘણીવાર આગ્રહ બી રાખતો હોય અને કોઈ ક્યાંકથી એને કોઈ વસ્તુ સારી લાગી ગઈ અને હજી એને ઉતારી નથી, ચકાસી નથી, પણ છતાં ઘરવાળા ઉપર થોપતો હોય, તમારે આમ જ કરવાનું, તમારે આમ નહીં કરવાનું, અને આ ખોટું છે, આ સાચું છે. અને તો આ રીતે જે પોતાના વિચારો બીજા ઉપર થોપવા, જબરજસ્તી કરવી, ભલે વિચાર હું કઉ છું સોનાનો વિચાર છે, હે, વિચાર એનો લાખ રૂપિયાનો છે, બિલકુલ ખરેખર સાચો વિચાર છે, એની વાત સાચી છે, પણ છતાં જ્યાં થોપવાની વાત આવે, જબરજસ્તીની વાત આવે, ત્યાં આગળ સંવેદનહીનતાનું જ પ્રગટન છે. હાજી રાજેશભાઈ કઈ કહેવા માંગતા હતા? અચ્છા, ગઈકાલે આપણે જે ચર્ચા હતી દરમિયાન છેલ્લે 1-2 મિત્રોએ કંઈક કહેવા માટે હાથ રેઝ કર્યો હતો, પણ પછી સમયના અભાવે આપણે એમને સાંભળી નહોતા શક્યા. એક તો શૈલેન્દ્રસિંહ, જો અત્યારે હાજર હોય તો. શૈલેન્દ્રસિંહ આવ્યા છે? ના, નથી. શૈલેન્દ્રસિંહ નથી કેમ? તો ગઈકાલે એમણે કંઈક છેલ્લી ચર્ચામાં હાથ રેઝ કર્યો તો પછી એ આપણે સમયના અભાવે એમને સાંભળી નહોતા શક્યા. તો મિત્રો, સંવેદનહીનતાનો ખ્યાલ આવે છે, હે? કોઈના ઉપર વિચારો થોપવા, જબરજસ્તી કરવી, ભલે વિચાર ગમે તેટલો સારો હોય, આગ્રહ રાખવો, હે? આગ્રહ, દુરાગ્રહ, આ બધું એક જ છે. આ બધું સંવેદનહીનતાનો ભાગ છે. તમે કોઈને સજેસ્ટ કરી શકો, તમે તમારો મત મૂકી શકો, તમે તમારો અભિપ્રાય આપી શકો, પણ તમે એને થોપો એ સંવેદનહીનતા છે. કોઈ મિત્રને આમાં કઈ કહેવું છે? હેલો. હાજી. હા જગદીશભાઈ. હા જગદીશભાઈ, સ્વાગત છે આપનું.
હાજી હવે આપણે પરિવારની અંદર કોઈ વ્યવસ્થાના ભાગરૂપે હા કંઈ કહેવાનું થાય કે હા અવ્યવસ્થા કોઈ પરિવારનો એક સદસ્ય છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જીવી રહ્યો છે, માનો કે હા હા કોઈ વ્યસનથી કે એ છે, અને એની સંવેદનહીનતા બતાવી રહ્યો છે કે ભાઈ આપણે કોઈ હા લાગણીથી કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ હા આપણા માટે ખરાબ છે કે આપણા ઘર માટે ખરાબ છે. હાજી તો એ તો એનો રોલ બરાબર છે, પણ આપણે એવું સમજીને ત્યાં સ્ટોપ કરાય કે ભાઈ દરેક માણસ પોતાના સુખ માટે જીવી રહ્યો છે, હા તો એને આપણે સંવેદનહીનતા જોડે કેવી રીતે જોડી શકવાનું? હાજી હાજી એક તો જુઓ મિત્રો આપણા કેટલાક મિત્રોના માઇક અનમ્યુટ છે, અને જેમ કે દિલીપભાઈ, રાજેશભાઈ મુંબઈથી, ભાવનાબેન, ભૂમિબેન, પ્લીઝ આપના માઇક મ્યુટ કરી દો જેથી કરીને બિનજરૂરી અવાજ આપણને ડિસ્ટર્બ ન કરે. મિત્રો જેમના માઇક અનમ્યુટ હોય કૃપયા એમના માઇક મ્યુટ કરી દે. અચ્છા જગદીશભાઈ, આપનો જે પ્રશ્ન છે કે ઘરનો પરિવારનો કોઈ સભ્ય સંવેદનહીન વર્તન કરતો હોય તો એ સમયે શું કરવું? તો એ સમયે જુઓ એક વસ્તુ છે કે આપણી પાસે કોઈ સારી વાત આવી છે તો એ સારી વાતને આપણે જીવીને એ ઘરમાં પરિવારમાં તમે એક ઉદાહરણ રૂપ બનીને એને પ્રસ્તુત કરો એ વધારે ઇફેક્ટિવ રહે. આપણે માનીએ કે મારી વાત સાચી છે હે, અને માટે તમારે આ સ્વીકારવી જ જોઈએ, અને એ જબરજસ્તી છે. વાત દમદાર હશે, તમારા જીવવામાં હશે તો વહેલી કે મોડી પહોંચશે, અને પહોંચે ત્યાં સુધી ધીરજ રાખવી જરૂરી છે. જબરજસ્તી. હાજી. એટલે મારો પ્રશ્ન એવો છે કે પરિવારનો કોઈ સદસ્ય માનો કે કોઈ વ્યસન કરે છે, કે તમાકુ ખાય છે, કે ડ્રિંક્સ લે છે, કે કોઈ પણ વ્યસન કરે છે, બરાબર? હાજી હાજી અને પરિવારના સભ્યો બધા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, હાજી પણ એ પોતે સંવેદનહીનતા બતાવે છે. હાજી તો આપણી એક સમજ કેળવાઈ છે કે ભાઈ દરેક માણસ પોતે એના સુખી થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. હાજી હાજી તો ત્યાં આગળ આપણો રોલ પછી શું થાય કે એ સુખી થવા માટે પ્રયત્ન કરે છે તો આપણે તેને છોડી દેવાનું? ના ના, સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પણ આપણે જાણીએ છીએ ને કે પ્રયત્નના મૂળમાં અણસમજ છે, અને તમાકુ ખાઈને સુખી ન થઈ શકાય, આપણને ખ્યાલ છે હે ને. તો આપણે એને એ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલાક મિત્રો, શીતલભાઈ માઇક હા મ્યુટ અનમ્યુટ નું પ્લીઝ ધ્યાન રાખજો, જેથી કરીને હે ને આપણે વારે ઘડીએ એ તરફ કોઈને કહેવું ના પડે. વિજય કુમાર નું માઇક અનમ્યુટ છે. તો જગદીશભાઈ શું વાત હતી આપણે? હા હા, મતલબ આપણને ખ્યાલ આવે કે ઘરનો કોઈ એક સભ્ય હે ને એ અણસમજ આધારે સુખી થવાનો પ્રયત્ન કરે છે, તો એ વખતે આપણે એમ માનીએ કે ના, એ તો સુખી થવાનો પ્રયત્ન કરે છે, એ આપણે એમાં દખલગીરી ન કરવી જોઈએ. દખલગીરી નથી, અને આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ સુખી થવાનો આધાર જ નથી, અને આના મૂળમાં અણસમજ છે, તો એને સમજદાર બનાવવો જરૂરી છે. તો એ સમજદાર બનાવવા માટે થઈને જેટલા પ્રયત્ન થઈ શકે, પણ સમજપૂર્વક, જબરજસ્તી પૂર્વક નહીં, થોપવા પૂર્વક નહીં, આગ્રહ પૂર્વક નહીં, હે ને. તમારે એ વસ્તુ જીવવી પડે, જીવતા જીવતા તમારે એને પહોંચાડવી પડે, હે ને. તમારે તમારો એની સાથેનો સંબંધનો સેતુ બનેલો રહે, એ તમને સાંભળવાની માનસિકતા ધરાવે, હે ને. તમારા બંને વચ્ચેનો સેતુ જો તૂટી જાય તમારી જબરજસ્તીથી, આગ્રહથી, થોપવાથી, એ સેતુ તૂટી જાય. પછી તમે જબરજસ્તી કરી શકો, જબરજસ્તી કરીને એકાદ બે વખત એને કંટ્રોલ કરી શકો, પણ કાયમી કંટ્રોલ ન થાય. એનું કારણ છે કે એને તમને સાંભળવાનું બંધ કરી દીધું. તમે બોલો છો એ ખાલી જે છે બેઠો છે એ વ્યક્તિ, હે ને. પણ એની સાથે ખૂબ એક સંબંધીની રીતે, સ્નેહપૂર્વક, ધીમે ધીમે, ધૈર્યપૂર્વક તમે એની સાથે પ્રયત્ન ચાલુ રાખો તો તમારી વાત પહોંચે, હે ને. વહેલી નહીં તો મોડી પહોંચે, એટલી ધીરજ તો જોઈએ. તો એ રીતે તમે વાત પહોંચાડી શકો, બાકી તો ના પહોંચે. અને બીજું કે એને આ સુખી થવા માટે થઈને આ કરી રહ્યો છે, અને ભલે એનો આધાર અણસમજ હોય, ભલે તો એને પ્રયત્ન કરવા દો. એ આપણી અણસમજ છે, અને આપણને ખ્યાલ આવી ગયો કે સુખી થવું હોય તો એની સાચી રીત આ જ છે, સમજપૂર્વક જ જીવી શકાય, વાસ્તવિકતાઓને સમજવી પડે, હે ને. આ સાચી રીત છે. તો હવે આપણે એને સાચી રીત ઉપર કઈ રીતે લાવવો, એ એક પ્રકારની આર્ટ છે.
કલા છે. અને એ કલામાં ધીરજ ખૂબ જોઈએ. એ કલામાં જો તમે તમારી ધીરજ ગુમાવી દીધી તો તમે જે પહોંચાડવા માંગો છો એ પહોંચશે નહીં, એ સાંભળશે નહીં તમને. તમારી વાત પહોંચશે નહીં, એ કારણ કે એને તમારો અસ્વીકાર કરી દીધો કે આ વ્યક્તિ જ નકામો છે અને ચડી બેસે છે. તો એ સમયે એ તમને અસ્વીકાર કરી દીધા તો તમારા કોઈ પણ વાતને, તમારા કોઈ પણ વિચારને સ્વીકારશે નહીં. જગદીશભાઈ, સમજાય છે? વાત પહોંચે છે? તો તમારે એક તો જીવવું પડે અને પોતે સમજદારીને તમારે બતાવવી પડે, અને વત્તા પ્રેમથી, ધીરજપૂર્વક જ્યાં જ્યાં અવસર ઊભો થાય ત્યાં ધીમે રહીને એને જે છે એનું ધ્યાન દોરતા રહેવું પડે. તમારું ધ્યાન સહેજ પણ નાસીપાસ થયા વગર કે 50 વાર કીધું, 100 વાર કીધું, આ સમજતો નથી. અને ભાઈ એની સમજ એટલી બધી અત્યારે અણસમજ ગાઢ થઈ ગઈ છે અને એવી સ્થિતિએ પહોંચેલી છે કે એને ખાસી ઝંઝોડવી પડશે. તો એના માટે ધીરજ સાથે આગળ વધવું પડે. ઠીક છે જગદીશભાઈ? હા, બરાબર. યોગેશભાઈ, હું અહીંયા એડ કરવા માંગીશ. હાજી. જગદીશભાઈએ જે વાત કરી એવી પરિસ્થિતિ લગભગ આપણા તમામના પરિવારની અંદર જોવા મળે છે કે આપણને સ્પષ્ટપણે મધ્યસ્થ દર્શનની દ્રષ્ટિમાં દેખાય કે ભાઈ આ ભ્રમિત અવસ્થા છે અને ખોટું કામ થઈ રહ્યું છે. તો ત્યારે આવી સમજણે કેળવી શકાય કે આપણા ઘરમાં, આ એક હાઇપોથેટિકલ ઉદાહરણ છે પણ સમજણને કેળવવા માટેની હું વાતના એંગલથી રજૂ કરી રહ્યો છું, અને બધા મિત્રો ધ્યાન આપજો એટલે સમજણ આપણા સૌની સ્પષ્ટ થઈ શકે કે આપણા ઘરની અંદર કોઈ પેલું ભાંખોડીએ ચાલતું બાળક હોય, ભાંખોડીએ પેલા 4 પગે ચાલતું હોય, અને ઘરમાં રસોડાની અંદર ભૂલથી ઉકળતા પાણીનું તપેલું નીચે રહી ગયું છે કદાચ. હવે કુતૂહલ વશે બાળક એ બાજુ જવાનું છે, સમજી લો. હવે તમે એને રોકશો કે નહીં રોકો? નંબર 1 તો રોકવાના છો, કારણ કે આપણી સમજણ વધારે છે કે આનાથી એને શું થવાનું છે. નંબર 1 પોઈન્ટ. બીજું, 1 વાર રોકશો, 100 વાર રોકશો કે 1000 વાર રોકશો કે ભાઈ 1000મી વખતે પ્રયત્ન મૂકી દેશો કે હું આ દાજવા દે, યાર હમત તો જ નહીં તો દાજ લે જા, બરાબર છે, એવું કરીશું તો ના, એવું બિલકુલ નહીં કરીએ. કારણ કે ફરીથી એક વાત છે કે વધારે ક્વોલિફાઈડ, વધારે સમજણો, વધારે અનુભવી કોણ છે? તો એ સમજણપૂર્વક એના પ્રયત્ન ચાલુ રાખશે. આવી સમજ અહીંયા મદદ થઈ શકે આ જગદીશભાઈની વાતમાં. બિલકુલ બિલકુલ. સમીરભાઈ, કહેવાનો કુલ આશય કે જે વ્યક્તિ, એટલે જવાબદારી ટૂંકમાં આપણી બને છે. આપણી પાસે સમજણ વધારે છે તો જવાબદારી આપણી બને છે. એક્ઝેક્ટલી, જવાબદારી બને છે. અને વધતા કઈ રીતે કે એ વ્યક્તિ સાથેનો સંબંધ સહેજ બી સેતુ તૂટી ન જવો જોઈએ. હા, સેતુ તોડવાનો નથી. સેતુ તૂટી જાય, જબરજસ્તી કરવા જાઓ તમે, કોઈ એક ક્ષણે તમે આવેશમાં આવી જાઓ કે આ સમજતો નથી, હવે એને પાઠ ભણાવવો પડશે, હે ને? તો સેતુ તૂટી ગયો. સેતુ તૂટી ગયો મતલબ હવે તમારી વાત પહોંચવાની બંધ થઈ ગઈ. તમે કંટ્રોલ પૂર્વક એને 1 વખત 2 વખત તમારી હાજરીમાં દબાઈ શકો, પણ તમારી ગેરહાજરીમાં તે વ્યક્તિ કરશે જ, હે ને? તો મૂળ વસ્તુ સેતુ બનાયેલો રાખી અને તમારે ધીરજપૂર્વક એના ઉપર કામ કરવું પડે. અને અમુક ઘટના ઇમરજન્સી, જેમ કે તમે કીધું કે આ અહીંયા દાજી જવાનું છે બાળક, અથવા તો અમુક વ્યક્તિ આપણે જોઈએ કે આ તો ઇન્સ્ટન્ટ જે છે એ દુર્ઘટના ઘટી શકે એમ છે, તો એ સમયે તમે ઇન્સ્ટન્ટ જે છે, જે કંઈ લેવા યોગ્ય પગલાં હોય લો, એ અલગ વસ્તુ છે. પણ હવે ધારો કે કોઈને વ્યસનમાંથી મુક્ત કરવો, તો વ્યસનમાંથી મુક્ત કરવો એ ઇન્સ્ટન્ટ શક્ય નથી, હે ને? તો એની સાથે તમારે ખૂબ પ્રેમપૂર્વક જ આગળ વધવું પડે, સમજપૂર્વક, અને તમારે સ્થિર બનેલા રહેવું પડે. તમારો સેતુ તૂટે નહીં, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. નહીં તો ઘણીવાર સેતુ તૂટી જાય, ઘણીવાર એમ થાય, હે ને, આજ તો એને જે કંઈ ચોખ્ખું કહેવાનું છે કહી દઉં, ભલે સંબંધ રહે કે ના રહે, બસ વાત પતી ગઈ. ત્યાં આગળ તમે તમારી સમજ ગુમાવી દીધી. સમજદાર વ્યક્તિની જવાબદારી છે. નહીં તો ઘણીવાર સમજદાર વ્યક્તિને એમ થાય કે શું મેં એકલાએ ઠેકો લીધો છે સમજપૂર્વક જીવવાનો, અને બીજાને સમજપૂર્વક જીવવાની વાત જ નહીં. ના ભાઈ, અને જેણે સુખી થવું છે એણે સમજપૂર્વક જીવવું પડશે. અને જે વ્યક્તિ સમજપૂર્વક જીવવાના પથ ઉપર ચાલશે એ સુખી થશે જ, અચૂક સુખી થશે. પણ એમ માને કે મેં સમજપૂર્વક જીવવાનું નક્કી કર્યું છે એટલે એનો અર્થ હું સુખી થઈ જવો જોઈએ અત્યારે જ, હવેથી, અને એ શક્ય નથી. સમજપૂર્વક જીવવાનો જે સંકલ્પ લીધો એની સાથે સમજપૂર્વક જીવવું પણ પડે. જીવતા જીવતા તમને એનો સ્વાદ આવે કે સમજપૂર્વક જીવવાનો સ્વાદ અનેરો છે, અલગ છે, હે ને? અને એ પ્રમાણે તમારો સમજપૂર્વક જીવવાનો સહજ સંકલ્પ થઈ જાય, અને સંકલ્પ કરવો ના પડે, સહજ સંકલ્પ થઈ જાય કે હું કોઈ પણ સ્થિતિમાં સમજપૂર્વક જીવીશ. સમજપૂર્વક જીવવાની અંદર ધૈર્ય સમાયેલું છે, અને ધીરજ ગુમાવી એને સમજની કમી છે.
તો એની સાથે અને વત્તા જેની સાથે જીવો છો એની સાથે કોઈ પણ સ્થિતિમાં સેતુ બનાવેલો રાખવાનો છે. સેતુ બનેલો રહે ધીમે, કારણ કે સેતુ બનેલો હશે તો તમારી વાત પહોંચશે. અને આ તો આ ઘરનો વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ સાથે તમારે તમારી વાત પહોંચાડવી હશે તો એને જવાબદારી તમારી જ બનશે. અને એ એક પ્રકારનું આર્ટ છે. એકવાર એ આર્ટ તમને આવી જશે અને પછી તમારા થકી અન્ય વ્યક્તિઓના જીવનમાં જે કંઈ સુધારો તમે જોશો એની તૃપ્તિ અલગ છે. એ પણ એક તમારે અજમાવા જેવી વસ્તુ છે, એની તૃપ્તિ અલગ છે. તો આ ધીરજનો કાર્યક્રમ છે. ઠીક છે મિત્રો, કોઈ મિત્ર કઈ કહેવા માંગે છે આ બાબતે? મારે એક ક્વેશ્ચન છે, શીતલ બોલ. હા શીતલભાઈ. હવે ધીરજ રાખીને આ કામ કરવાનું, પણ અત્યારે હું પણ જ્યારે ભ્રમિત અવસ્થામાં જીવતો હોઉં તો ધીરજની ક્યાંક ને ક્યાંક તો લિમિટ આવી જાય ને એ કસોટી ત્યાં આગળ થતી હોય છે. અને જ્યારે બહુ જ મોડું થઈ જાય, આપણને એમ લાગે કે હવે બહુ જ મોડું થઈ જશે, તો એ કેસમાં તો ક્યાંક ને ક્યાંક પછી એ ધીરજ ખૂટી જતી હોય છે. એવા કેસમાં પછી શું કરવું જોઈએ? તો એટલે એવા કેસમાં જોઈ લેવાનું કે ભાઈ હું અસ્થિર થઈ ગયો, મારી ધીરજ ખૂટી ગઈ, મતલબ મેં સ્થિરતા ગુમાવી દીધી. તો હવે સૌથી પહેલું તો મારા ઉપર જ કામ કરવાનું છે અને મારે અત્યારે મારા ઉપર આવી જવાનું છે. સમજ્યા? કારણ કે ધીરજ ગુમાવે સ્વયંમાં આ વ્યવસ્થા ઊભી થઈને આપણે માનીએ કે બહાર વ્યવસ્થા આપણે સ્થાપીએ, એ બની નહીં શકે. એટલે બિલકુલ તમે જે કહો છો એટલે અમુક કેસમાં પેલું બહુ મોડું થઈ જતું હોય, ધારો કે સમજ માટે આપણે એમ વિચારતા હોય કે આપણે અમુક ટાઈમે સમજ આપવા માટે એની સાથે કન્વર્સેશન્સ કરીએ, પણ બહુ મોડું થઈ જાય તો એવા કેસમાં જેમ સમીરભાઈએ કીધું કે ભાઈ ત્યાં આપણે એને સ્ટોપ કરવો પડે, કે પણ એ પછી અગેન પાછું શાસનની ઉપર આવી જઈએ એટલે એની રિપલ ઇફેક્ટ તો ક્યાંક ને ક્યાંક આવતી જ હોય. એટલે શીતલભાઈ જુઓ, જેમ કે સમીરભાઈએ જે ઉદાહરણ આપ્યું ને કે નાનું બાળક જે ભાખોડિયા ભરતું બાળક છે, હે કે જેને તમે ગમે તેટલી વાર તમે પ્રેમ કહેશો એને સમજ નહીં પડે, અને હજી આપણે જે ભાષા બોલી રહ્યા છે ભાષાનો અર્થ પકડી નથી રહ્યો. તો એવા સમયે તો બાળક ધારો કે તપેલા તરફ જતું હોય અને આપણે એને પકડીને એને રોકીએ તો એ રોવાનું છે, તાકાત કરવાનું છે, પણ એ સમયે તો બીજો કોઈ પ્રશ્ન જ નથી. તમે એને ઉઠાઈને બીજે મૂકી જ દેવું પડે. એમાં એને પ્રેમથી સમજાવો, ધીરજપૂર્વક સમજાવો, છેલ્લે તમે એમ કહો કે ના ભાઈ ચાલો દાજવું આ દે એકવાર. એ દાજ્યા પછી બી જે છે એને ભાન નહીં પડે. એ દાજશે એકવાર તો રોશે, ફરી વાર બીજે દિવસ તપેલું મૂકશો, ફરી પાછું એ ચાલતું ચાલતું ત્યાં જ જશે. હે તો એ સ્થિતિમાં આપણને ખબર પડવી જોઈએ કે કયા વ્યક્તિ સાથે કઈ રીતે કામ થઈ શકે અને કેટલા દબાણથી, અને એ બધું જે છે એ આપણી સમજ ઉપર ડિપેન્ડ કરે છે. વાત પહોંચે છે? નાના બાળકને આપણે એમ માનીએ કે ના એ આજે નહીં કાલે સમજશે, ના, એને હજી એની એ સ્ટેજ જ નથી. તો એને તો આપણે ભાષાપૂર્વક નહીં, એને તો જ્યાં આપણે એને ઉઠાઈને બાજુ પર મૂકી દેવું પડે. જ્યારે કોઈ એક ઉંમરના વ્યક્તિ છે એને તમે એમ કહો કે રાતોરાત તું વ્યસન છોડી દે, અને રાતોરાત તારો ગુસ્સો છોડી દે, રાતોરાત તારો આ સ્વભાવ છોડી દે, તો એ શક્ય નથી. અને એ રાતોરાત તમને છોડી દેશે. એક જ ઘરમાં રહેતા હોવા છતાં તમારા માટે બિલકુલ જે છે એને સંબંધ વગર જીવશે. તો એ કેસમાં તો તમારે પરમેનન્ટ એ વ્યક્તિને ગુમાવી દેવો પડશે. તો અને બીજું કે તમારી જબરજસ્તી એ વ્યક્તિની સાથે ઘરના બીજા સભ્યો ઉપર પણ પડશે કે આ વ્યક્તિની વાત સાચી છે પણ દબાણ કરે છે અને જોર જુલમ કરે છે, જો હુકમીચ કરે છે, તો એ સમયે સાચવવું પડશે. અને નાજુક મામલો છે તો ખૂબ ધીરજપૂર્વક, અને સૌથી પહેલી શરત એ છે કે હું સ્થિર રહું. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં જો મેં મારી સ્થિરતા ગુમાવી દીધી તો હવે કામનો જે એ છે એ તો મારા ઉપર આવી ગયો. હવે મારે મારા ઉપર જ કામ કરવાનું છે, કારણ કે અત્યારે હું જ અસ્થિર છું. તો આવી વાત છે. હાજી જિજ્ઞાબેન કઈ કહેવા માંગે છે? નહીં, મને છે ને સ્ટાર્ટિંગમાં સાંભળવામાં મારી ભૂલ થઈ છે કે એવું મને લાગ્યું કે તમે એવું બોલ્યા કે આપણામાં જે અંતરવિરોધ હોય, મને જે, એટલે હું મારું કહું કે મને મારામાં જે અંતરવિરોધ છે એ જ મારા પ્રત્યે સંવેદનહીનતા જ થઈ ને. અંતરવિરોધ મતલબ પોતાની લાગણીને કચડીને ભાવ અને વિચાર. પોતાની લાગણીઓ જે છે, હું જે કઈ પ્રવૃત્તિ કરી રહ્યો છું રૂટીન લાઈફમાં, અને ક્યારેક દેખો અપવાદરૂપ વસ્તુ હોય ને, કોઈ વિશેષ પરિસ્થિતિમાં આપણે આપણી અંદરથી અવાજ આવે કે ના નથી કરવાનું, પણ વિશેષ પરિસ્થિતિમાં આપણે કરવું પડે, અલગ વસ્તુ છે. પણ રૂટીનમાં આપણે અંદરની લાગણીને અંદરના અવાજને અનુસરતા ના હોય. અંદરનો અવાજ કે આ નથી, આ મને નથી, આપણે જે કરી રહ્યા છીએ એ નથી ગમતો, અને છતાં આપણે કરી રાખીએ, તો એ એક પ્રકારનો સંવેદનહીનતાનો જ ભાગ છે બેન.
હું એવું સમજુ છું. ને તમે આના ઉપર વિચાર કરજો. જે પોતાની લાગણીને ન સમજી શકે, અન્યની લાગણીને કઈ રીતે સમજી શકે? હા, ઓકે ઓકે, થેન્ક યુ. તો આ સંવેદનહીનતાનો ભાગ છે. હાજી કિશોરભાઈ, કઈ કહેવા માંગો છો? કિશોરભાઈ. હા, નમસ્કાર. નમસ્કાર. હા, હું એ કહેવા માંગુ છું કે આ બાળકને લઈને આપણે જે ઉદાહરણ કહ્યું, તો કદાચ એવું હોઈ શકે કે એનું મસ્તિષ્ક એટલે કે જે જીવન છે એટલું વિકાસ નહીં પામ્યું, એટલે એ સમજી નહીં શકતું. એટલે આપણે ત્યાં જે કહીએ છીએ કે આપણે કદાચ બળજબરી કરવી પડે, તો એ આપણી સમજ છે. એટલે હું જો આવું માનું છું. જીવન તો હે ને, જીવનનો વિકાસ એટલે શું? તો સમજદારીની દિશામાં આગળ વધવું એ જ જીવનનો વિકાસ છે. બાકી તો જીવન બધાનું એક સમાન રૂપમાં છે. તો બાળકમાં જીવન અવિકસિત નથી હોતું, પણ બાળકનું શરીર જે ખરું ને એ અવિકસિત હોય છે, એનું મેધસ અવિકસિત હોય છે. માટે જીવનને જે રીતે વ્યક્ત થવું હોય છે, જીવનને એક્સપ્રેસ થવા માટે જે ત્યાં આગળ સ્થિતિ છે એ પૂરેપૂરી તૈયાર નથી હોતી. તો એ સમયે જીવન પોતે હે ને એ શરીર દ્વારા વ્યક્ત નથી સ્વીકારી નહીં શકતું. તો શરૂમાં કેવું છે કે જીવન એ શરીર સાથે તાલ મિલાવતું હોય છે. આપણે જે બાળકને કાલું કાલું બોલતું જોઈએ છીએ, પછી જે ભાખોડિયા ભરતા, એ બેસિકલી જે કહેવાય આપણને એક પ્રકારનું સુખ આપતું હોય છે બાળકનું, હે ને. પણ એ થતું શું હોય છે એકચ્યુઅલી કે જીવન એ શરીર સાથે, હે ને. કારણ કે હવે જુઓ, અગાઉની શરીર યાત્રા છોડ્યાને અને નવી શરીર યાત્રા ધારણ કર્યા વચ્ચે કેટલો સમય રહેશે ને એનું કાંઈ નક્કી નથી. 500 વર્ષ, 700 વર્ષ, 1000 વર્ષ, હે ને. તો હવે એ સમય દરમિયાન જીવનની શરીર સાથે જીવવાનો જે અભ્યાસ હોય એ છૂટી ગયો હોય છે. તો જ્યારે નવું શરીર ધારણ કરે ત્યારે નવા શરીર સાથે ફરી જે કહેવાય ને શરીરની અંદર જીવવાનો, શરીર સાથે જીવવાનો અભ્યાસ કરતું હોય છે. એ અભ્યાસ કરતા 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 એ 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ થાય ત્યાં સુધીમાં એ શરીર સાથે એનો તાલમેલ સધાઈ જાય. પછી એ શરીર દ્વારા પોતાને ફૂલ્લી વ્યક્ત કરી શકે, એક્સપ્રેસ કરી શકે, એ રીતે શરીરને ઓળખી લે. જેમ કે આપણે કોઈ નવો મોબાઈલ લાવીએ, જેમ કે નવું કોઈ વાહન વસાવીએ, હે ને. તો એ વાહનને શીખતા, સમજતા, એને ઓપરેટ કરતા આપણને જે સમય લાગે, હે ને, અને એમ કરતા કોઈ એક સમયે આપણે જે છે વાહનને સરસ રીતે આપણે ચલાવી શકીએ. તો એ જ વસ્તુ જીવનની છે, હે ને. તો બાળકમાં જે કહેવાય કે જે જીવન છે, જીવન પોતે તો એને વિકસવા, જીવનનું વિકસવું એટલે સમજદારીની દિશામાં આગળ વધવું. પણ એ માધ્યમ બાળકનું જે છે હજી એ માધ્યમ પૂર્ણ વિકસિત નથી, સાધન અવિકસિત છે. તો એ અવિકસિત સાધન દ્વારા જીવન પોતાને ફૂલ્લી એક્સપ્રેસ નથી કરી શકતું. તો એ અર્થમાં આપણે એ વખતે બાળક સાથે એટલું સમજીને આગળ વધવું પડે. હાજી વિશાલભાઈ કઈ કહેવા માંગે છે? આપણે જે સંવેદનહીનતાની વાત થતી હતી એની અંદર ઘણી વખત જાગૃતિના પથ ઉપર જે વ્યક્તિ છે, વ્યક્તિ સંવેદનહીનતા પૂર્વક પોતાની સાથે, બીજાની સાથે, પોતાની સાથે જીવીને કોઈક વસ્તુને પામવા માંગે છે. જેમ કે ગાંધીજી આપણે જેમ કર્યું, અહિંસા રાખીને આપણે લાકડીઓ બી ખાધી બ્રિટિશરોની, અને આપણે સ્વતંત્રતા પાછળ કર્યું. તો આ વસ્તુને આપણે કેવી રીતે જોવી? શું એ વસ્તુ એ સમય માટે સાચી હતી કે એ બરોબર હતું? એટલે જોવાની, હાજી હા વિશાલભાઈ પૂરી કરી દો વાત. હા, એટલે એને કેવી રીતે જોવું? તો વિશાલભાઈ મારું એ જ કહેવું છે કે કોઈ વિશેષ પરિસ્થિતિમાં, હે ને, અપવાદરૂપ કેસમાં, અપવાદરૂપ કેસ ઇન ધ સેન્સ અપવાદરૂપ સંજોગમાં તમે શરીરના ઈશારાને એ સમયે પકડ્યા છતાં તમે એમ કહો કે હવે આજે આ વસ્તુ હમણાં જે છે આપણે થોડું જે છે ને આ થઈ શકે એમ નથી, હું સમજુ છું, પણ થોડું આપણે આમાં રાહ જોવી પડશે, ધીરજથી આગળ વધવું પડશે. પણ તમે આને રૂટીન બનાવી દો કાયમ ના, હું સમાજનું ભલું કરવા ઈચ્છું છું, હું પરિવારનું ભલું કરવા ઈચ્છું છું, માટે મારા શરીરનું જે થવું એ થાય, અને સમાજ માટે શરીર સમર્પિત છે. તો આ મને સમજદારીની નિશાની નથી લાગતી. ભાઈ તમે, તમારી પાસે સમજ છે, બહુ અમૂલ્ય વસ્તુ છે. તો હવે એ સમજને શક્ય હોય ત્યાં સુધી, એને વિશાળ જન સમુદાય સુધી, એના લાંબા સમય સુધી તમે પહોંચાડવાનો વિચાર કરો, આયોજન કરો, અને એના માટેનું મુખ્ય સાધન તમારું શરીર છે. તો હવે શરીરને પણ તમારે એટલું જ સાચવવું પડશે, જેથી કરીને તમારી આ સમજનો દૂર દૂર સુધી, લાંબા સમય સુધી લોકોને લાભ મળે. તો મારા શરીરને સાચવતા સાચવતા હું મારી સમજ મેક્સિમમ લોકો સુધી પહોંચે અને લાંબો સમય સુધી હું આ પહોંચાડી શકું, એ રીતે શરીરનું ધ્યાન તો રાખવું જરૂરી છે. અને ઠીક છે, વિચાર કરજો. યસ બેટા કઈ કહેવા માંગે છે? હા અંકલ, જે તમે વાત કરી ને પેલી હમણાં કે ભાઈ શરીર એક વખત જેમ છૂટે છે પછી બીજું શરીર ધારણ કરે જીવન,
હા એટલે એમાં જે વાત કરી કે શરીરને જે આદત છૂટી ગઈ હોય શરીર ચલાવવાની, પણ હાજી એમાં હું એવું સમજેલો છું કે હાજી જીવન ફર્સ્ટ ડે થી જ મતલબ શરીર ને ચલાવવા માટે પરફેક્ટ જ હોય છે, હા પણ શરીર સક્ષમ નથી હોતું. એક્ઝેક્ટલી. શરીર હા પોતે એ વખતે પૂર્ણ વિકસિત નથી ને. સામાન્ય હા રીતે એમ કહેવાય છે કે 16 શાન 20 વાન, હે ને? આપણે ત્યાં બરાબર. કહેવાય છે તો 16 શાન 20 વાન એટલે 20 વર્ષની ઉંમરે શરીર આપણું પુખ્ત થઈ જાય છે, વ્યવસ્થિત, હે ને? જીવનને હા ફૂલી એક્સપ્રેસ કરવા યોગ્ય થવા થઈ માટે જાય, હે ને? એટલે આમ જીવન રેડી જ હોય છે ફર્સ્ટ ડે થી, હા, પણ શરીર જીવન સક્ષમ નથી હોતું. હાજી હાજી જીવનમાં વિકાસ એટલે શું? તો જીવનમાં વિકાસ એટલે સમજદારીની દિશામાં આગળ વધવું, એ જ જીવનમાં વિકાસ, બાકી બીજો કોઈ વિકાસ નહીં. જો જીવનને સમજદારીને અનુરૂપ વાતાવરણ ન મળે તો એ 80 વર્ષે 90 વર્ષે જ્યારે શરીર છોડે ને ત્યારે પણ એ બાળક બુદ્ધિમાં શરીર છોડે, બરાબર. હે ને? અને એને સરસ જે છે સમજવાને અનુકૂળ વાતાવરણ મળી જાય તો ખૂબ નાની ઉંમરથી એ પકડવા માંડે અને એ પ્રમાણે એનું સમજ વિકસિત થાય. હાજી બરાબર. હાજી હા, ઠીક છે યશ, હે ને? હા વિચાર કરજો. ઓકે. હાજી જિજ્ઞાબેન કઈ કહેવા માંગે છે? બીજા કોઈ મિત્ર? એટલે દિનેશભાઈ એ જ માઇક. કેવું હાજી હા, મિત્રો એટલે એ માઇક જ અનમ્યુટ કેવું હતું રાખજો. કે હાજી જિજ્ઞાબેન. હલો, હાજી હા, એટલે એ જ કેવું હતું કે મને મારી સમજ પ્રમાણે, એટલે હું જેટલું સમજી છું એમાં એવું જ હતું કે ભાઈ આપણી જે સમજ હોય, આપણે આ શરીર યાત્રા છોડી એ સમજ આપણી સાથે હોય જ્યાં સુધી આપણે બોલવાનું શરૂ કરીએ ને, નેક્સ્ટ શરીર યાત્રામાં આપણું બોલવાનું, આઈ મીન આપણું બોલવાની જયારે વાચા આવે ને ત્યારે આપણી સમજ, આપણને જે પ્રમાણનું વાતાવરણ હોય એ સમજ આપણી હોય, બાકી બધું આપણું લાસ્ટ જીવન યાત્રાનું ભૂલાઈ જાય. એવું હોય કઈ ત્યાં સુધી યાદ હોય લાસ્ટ જીવનનું આપણને? ના, લાસ્ટ જીવનનું યાદ કશું ના હોય બેન. લાસ્ટ જીવનનું યાદ બહુ રેર કેસમાં ક્યારેક કોકને યાદ આવતું હોય છે. બાકી સામાન્ય રીતે એક શરીર છોડીએ, એક શરીર યાત્રા પૂરી થાય ને બીજી શરીર યાત્રા શરૂ થાય એ દરમિયાન આખરી શરીર યાત્રા હોય ને, એ આખરી શરીર યાત્રા દરમિયાન આપણી સમજની જે સ્થિતિ છે, હે ને? એવું નથી કહેતો કે સમજ એટલે પૂર્ણ સમજ, પણ સમજની જે સ્થિતિ ઉપર છીએ, જે સ્તર ઉપર છીએ, એટલી સમજ બીજ રૂપમાં આપણી સાથે બનેલી રહે, બીજ રૂપમાં, હે ને? હવે એ બીજને નવી શરીર યાત્રામાં એ બીજને અનુકૂળ નવું વાતાવરણ મળે તો એ સમજ ઝડપથી જશે, આગળ વધે. એનાથી વિપરીત વાતાવરણ મળે તો એ સમજ બીજ રૂપે જ બનેલી રહે. જેમ કે કોઈ એક બીજ હોય, એ બીજને અનુકૂળ વાતાવરણ, વરસાદ, ખાતર મળે તો બીજ અંકુરિત થાય, નહીં તો એ બીજ બનેલું રહે, હે ને? કોઈ એક બીજને એને અનુકૂળ જમીન માં આપણે અનુકૂળ વાતાવરણમાં એને નાખી દઈએ તો ત્યાં આપમેળે બીજ અંકુરિત થાય. હવે એ જ બીજ આપણા ઘરમાં કોઈ એક ટાઇલ્સ ઉપર ખૂણામાં પડેલું હોય તો એ બીજ કદી અંકુરિત ન થાય. તો એ રીતે, હે ને, સમજ બીજ રૂપમાં આવે. અગાઉની જે કંઈ શરીર યાત્રાઓ છે એ શરીર યાત્રાઓ દરમિયાન જે કંઈ સમજ બનેલી છે, હે ને, અધૂરી સમજ, પૂરી સમજ, એ સમજ બીજ રૂપમાં જીવન સાથે રહે. અને નવી શરીર યાત્રામાં એ બીજને અનુકૂળ વાતાવરણ મળે તો એ ઝડપથી અંકુરિત પામે, ઝડપથી જે છે એ ખીલે, અને એનાથી વિપરીત વાતાવરણ મળે તો એ પછી જે વાતાવરણ મળે એ વાતાવરણ પ્રમાણે એ આગળ વધે, હે ને? પહોંચે છે વાત મારી? કિશોરભાઈ કઈ કહેવા માંગે છે? હા, પહોંચે છે. હા ને? હા, હવે આવ્યો. એ હાજી વિડીયો તમારો વિચાર સ્ટોપ કરજો. થઈ ગયો હતો. હાજી કિશોરભાઈ. હવે જિજ્ઞાબેને જે વાત કરી હાજી કે અત્યારની જે શરીર યાત્રા છે અવાજ એમાં ધીમો આવે છે આપનો, થોડો અવાજ વધારો. જિજ્ઞાબેને જે વાત કરી કે અત્યારની જે જીવન યાત્રા છે એ છેલ્લા સ્ટેજે જ્યારે પૂરું થતું હોય છે ત્યારે એ નવી જીવન યાત્રા શરૂ કરીએ ત્યારે ત્યાંથી થતું હોય છે. પણ તમે કહ્યું એ પ્રમાણે આવું રેર કેસમાં મેં સાંભળેલું ને મારા નજીકના સંબંધીમાં કંઈક એવું બનેલી ઘટના કે એ બાળકનો જન્મ થયો, 7-8 વર્ષનું થયું, બોલતા શીખ્યા, બધું બરાબર. પછી એમણે એના પૂર્વજન્મનું કહ્યું કે આ ગામ, આટલી આ વ્યક્તિ, આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે અને આ અમારા સંબંધી છે. ત્યાં એમને જયારે લઈ ગયા, એમને મળી લીધું, તરત જ એમની એ પૂર્વ જીવન યાત્રા પૂરી થઈ. પછી એમને નથી ઓળખતો એવો એનો ભાવ આવ્યો. એટલે આવું બનતું તો હોય છે, પણ તમે વાત કરી પ્રમાણે રેર કેસમાં હોય છે. રેર કેસમાં બનતું હોય છે અને પૂર્વજન્મની સ્મૃતિઓ આવી જવી, હે ને, પૂર્વજન્મની યાદ આવી જવી, એને સમજ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે.
ધારો કે હા, તમને આખો પૂર્વજન્મ યાદ આવી જાય તો એનાથી તમારી સમજ શું? સમજ તો એટલી જ રહેવાની જે શરીર યાત્રામાં તમને સમજ રૂપે જે પ્રાપ્ત થયું છે, હે ને? હા, એ already તમે સુખ લઈ લીધું સુખ છે. નથી આપતી, કદાચ એવું એટલે બની શકે. તમારી સમજમાં કોઈ ઉમેરો નથી થતો. ક્યારેક હા, રેર હા, કેસમાં હે ને આપણને હા, પૂર્વજન્મની અમુક ઘટનાઓની યાદ આવે, હે ને? હમ, ઘટના હમ, સમજ નથી, સમજ તો બરાબર. નિયમ છે, હા, હા, હે ને? ઘટના હા, સમજ નથી. સમજ જે છે, હમ, જે પ્રાકૃતિક નિયમો છે, કુદરતના જે નિયમો છે, એ જ સમજ હા, છે, હે ને? તો બરાબર છે. હે ને પૂર્વજન્મની ઘટનાઓ યાદ આવવાને સમજ સાથે કોઈ લેવા દેવા નથી, પણ એ ક્યારેક હા, રેર હા, કેસમાં બની શકે છે. બની શકે, હાજી, બરાબર છે. બીજા કોઈ મિત્ર કઈ કહેવા માંગે છે? યશ કઈ કહેવા માંગે છે? હા અંકલ, એટલે જે જિજ્ઞાએ જે વાત કરી ને કે હા, ભાઈ કઈક યાદ હોય કે મતલબ આગળના જન્મ ને એવું, પણ એમાં હું સમજેલો છું એ પ્રમાણે એવું સમજેલો છું કે હા, જીવનનો વિકાસ થાય છે, બરાબર? જીવનનો હા, વિકાસ જાગૃતિના હાથમાં થાય, મતલબ હાજી, જાગૃતિના સ્તરમાં વધારો થાય. તો હાજી, આ જે એક શરીર યાત્રાના જેટલા નિષ્કર્ષ હોય ને, જે નિષ્કર્ષ નીકળ્યા હોય એ એના નેક્સ્ટ શરીર યાત્રામાં સાથે રહે. મતલબ કોઈ રૂટીન જે વસ્તુ આપણે કરી છે એ કશું જ ના હોય, પણ જે નિષ્કર્ષ નિષ્કર્ષ નીકળ્યા જ હોય ને સમજના બિલકુલ, લેવલ ઉપર, એ બિલકુલ, એની સાથે રહે. બિલકુલ, બિલકુલ. હવે જુઓ, સમજના લેવલ ઉપર નિષ્કર્ષ નીકળ્યા હોય એટલે એ જરૂરી નથી કે બિલકુલ એક્ઝેક્ટ જે કહેવાય ને કે રિયાલિટી પકડે, બીજું બધું છોડી દે. અને ઘણી વાર ભ્રમ પકડીને બી જાય. ઘણી વાર કોઈ એક શરીર યાત્રામાં એને એમ થઈ જાય કે મારી પાસે આ શરીર યાત્રામાં ધન ઓછું હતું, જો ધન હોત ને તો હું સુખી થઈ જાય, હે ને? મારે જે પ્રમાણે સુખપૂર્વક જીવવું હતું એના માટે મને ધન ઓછું પડ્યું, તો એનો નિચોડ એટલો જ બને કે ધન હોત તો હું સુખી થઈ જાય. તો એ બીજી શરીર યાત્રામાં આ નિચોડ સાથે જાય ને એ શરીર યાત્રામાં એ પરિવાર બી એ રીતે શોધે, અને એવું માહોલ શોધે, અને એ એવા જ માહોલમાં એ જ માનસિકતામાં કે ગમે તે રીતે ધન મેળવી લો. કોઈક શરીર યાત્રામાં કોકને એમ થાય કે મારે મારું રૂપ ઓછું પડ્યું, હે ને? સૌંદર્ય. તો હવે એનો ટોટલ નિચોડ એટલો જ હોય કે જો હું રૂપાળો હોત, હે ને, મારી હાઈટ બોડી હોત, હે ને, તો મારું જે છે પર્સનાલિટી એવી હોત, શારીરિક બાહ્ય પર્સનાલિટી, તો હું ઘણું બધું મારું ધાર્યું કરી શકે, હે ને? ઓકે, ઓકે. એટલે એમાં ભ્રમિત સમજ ઉભી થઈ હોય તો એ હા, પ્રમાણે બી કામ કરી શકે. હાજી, 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 હે ને? ઓકે. એ જે પ્રમાણે એનો નિષ્કર્ષ બને, આખી જિંદગી એને જે વસ્તુ પાસે મારી પાસે પદ હોત ને તો હું ધાર્યું કરત, હે ને? તો એ પછી નેક્સ્ટ શરીર યાત્રામાં એનો ટોટલ પ્રયાસ પદને લઈને જ હોય. સમજાય ઓકે, છે? તો બરાબર છે. એવું જરૂરી નથી કે એ રિયાલિટીઝ ને જે છે લઈને જાય. નહીં, એનો જે નિચોડ બન્યો, ભાઈ કોઈ વ્યક્તિ ગરીબીમાં ઉછર્યો અને એને એમ થયું કે હું આ જિંદગીમાં જે કંઈ મેં સહન કર્યું છે મારા ગરીબીને કારણે કર્યું છે, હે ને? આર્થિક એના કમીને કારણે, આર્થિક અભાવને કારણે, તો એનો નિચોડ એવો બને, હે ને? કોઈ એક પરિસ્થિતિ, કોઈ એક શરીર યાત્રામાં ખ્યાલ આવે કે ભાઈ બધું જ હોવા છતાં, હે ને, સમજના અભાવમાં હું દુઃખી છે, મારી પાસે વાસ્તવિકતાઓની સમજ નહોતી, તો એનું ફોકસ વાસ્તવિકતાઓને સમજવા ઉપર જાય. કોઈ સમજદાર વ્યક્તિના સાનિધ્યમાં, હે ને, કોઈ સમજદાર માહોલમાં રહેવું છે તો જ સુખી થવાય. તો આ રીતનો બી નિચોડ બને. તો આવી વસ્તુ છે. ઠીક છે મિત્રો, વાત પહોંચે છે? આગળ વધીએ આપણે. કોઈને કઈ કહેવું છે આટલી ચર્ચામાં? કઈ ઉમેરવું હોય, ક્યાંય અટકતું હોય? શૈલેન્દ્રસિંહ જોડાયા છે? નથી જોડાયા. હા, ઠીક છે મિત્રો, તો આગળ વધીએ. આપણી વાત સંવેદનહીનતા ઉપર થઈ રહી છે. હવે જુઓ, હું આપને કહું કે સંવેદનહીનતા પણ એક ભ્રમિત સ્થિતિનું, હા મનીષાબેન કઈ કહેવા માંગે છે? સંવેદનહીનતા પણ એક ભ્રમિત સ્થિતિનું સ્વરૂપ છે, અને ભ્રમિત સ્થિતિમાં જીવતો વ્યક્તિનું આચરણ અનિશ્ચિત હોય. ક્યારેક સંવેદનહીન હોય, ક્યારેક સંવેદનશીલ હોય, અને અમુક વ્યક્તિઓ પ્રત્યે સંવેદનહીન હોય, અમુક વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલ હોય. એમાંની જે વ્યક્તિ પ્રત્યે સંવેદનહીન હોય, સવારે સંવેદનહીન હોય, બપોરે એ જ વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલ થઈ જાય, સાંજે પાછો એ જ વ્યક્તિ પ્રત્યે સંવેદનહીન થઈ જાય, અને કોઈ નિશ્ચિત આચરણ નહીં. કયા વ્યક્તિ સાથે ક્યારે એ કયા પ્રકારનું આચરણ કરે એનું કઈ નક્કી નહીં, અને ઘણી વાર જે છે એ અકળાઈ જાય ને ત્યારે સ્પષ્ટ કહેતો હશે કે ભાઈ મારું કોઈ ઠેકાણું નથી, મારો કોઈ ભરોસો નહીં કરવાનો, અને મારાથી દૂર રહેવાનું, મને બતાવવાનો નહીં, મને છંછેડવાનો નહીં. આપણે સાંભળીએ છીએ આવું મિત્રો, હે? તો સંવેદનહીનતા એ ભ્રમિત સ્થિતિનું સ્વરૂપ છે. તો સંવેદનહીન વ્યક્તિ અને મારા તારામાં જીવતો હોય, મારું તારું આવે, મમત્વ આવે, ત્યાં રાગ દ્વેષ પણ હોય.
રાગ દ્વેષ પણ હોય તો એમાં સંવેદનહીનતા અને સંવેદનશીલતા બે જોડે ચાલતી હોય. સંવેદનહીન વ્યક્તિ ફક્ત સંવેદનહીન જ હોય એવું જરૂરી નથી, હે ને. એ અમુક સમયે અમુક વ્યક્તિઓ સાથે અમુક સંજોગમાં સંવેદનશીલતા ભર્યું પણ વર્તન કરે. તો સંવેદનશીલ હોવું એટલે શું? ગઈકાલે કદાચ થોડી ઉપર છેલ્લી એના ઉપર વાત થઈ છે. સંવેદનશીલ હોવું એટલે, સંવેદનશીલતાની શરૂઆત હું આપને કહું તો વ્યક્તિ હે ને પોતાના શરીરના ઈશારાઓ પ્રત્યે સભાન હોય, સજગ હોય, હે ને. ત્યાંથી શરૂ થાય કે એ શરીરમાં જે કંઈ ઈશારા થઈ રહ્યા છે એને પકડે અને વ્યવસ્થાના અર્થમાં એનો ઉપાય કરે અને વ્યવસ્થાના અર્થમાં આગળ વધે. તો આ સંવેદનશીલતાની શરૂઆત, પ્રારંભિક સ્વરૂપ. એ જ રીતે જે કહેવાય કે પોતાના શરીર માટે એને જેટલી દરકાર હોય એ જેની સાથે જીવતો હોય એટલાના શરીર માટે બી એને એ દરકાર હોય. એ ધ્યાન રાખે. ઘરના કોઈ પણ પરિવારનું, ઘરનું કોઈ પણ વ્યક્તિ જ્યારે કંઈ પણ શરીર સંબંધી ફરિયાદ કરે તો તરત જ એનું નિરાકરણ માટે ના ભાઈ આને પહેલા એને સાચવો અને એને કઈ તકલીફ છે. તો આ પણ સંવેદનશીલતાનું એક સ્વરૂપ છે. અને એ જ વ્યક્તિ પછી ઓછા વત્તા અંશે અન્યોના શરીર પ્રત્યે બી એને એ રીતનું હોય કે ના ભાઈ અને શરીરને સાચવવું જરૂરી છે. જેને આપણે હિત દ્રષ્ટિકોણ કહીએ તો એ વસ્તુ આ જ છે. હિત દ્રષ્ટિકોણ મતલબ શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન, સંવેદનશીલતાનો ભાગ છે. અને સંવેદનશીલતા સંવેદનહીનતાથી આગળની વાત છે, ઉપરની વાત છે અને વિકાસ તરફની વાત છે. હવે ધીમે ધીમે શારીરિક સંવેદના અને શરીર પ્રત્યે જે સભાનતા એ ધીમે ધીમે ભાવ જગત અને લાગણીના સ્તર ઉપર પણ ધીમે ધીમે પહોંચે. અને એને ખ્યાલ આવે કે શક્ય હોય ત્યાં સુધી એ પોતે પોતાની જે લાગણીઓ છે એને કચડીને જીવવામાં ન માને. પોતાના ભાવ જગતને બી એ જુએ કે ના અંદરથી અનુકૂળ નથી આવતું તો વિચાર કરીને આગળ વધીએ અથવા તો ધીમે ધીમે કંઈક બીજી વસ્તુ આપણે પકડીએ. અને એ જ રીતે એ પોતાની સાથે જેની સાથે જીવતો હોય એમની લાગણીને, એમના ભાવ જગતને પણ સમજે અને એ રીતે આગળ વધે. અને વાત પહોંચે છે મિત્રો? હા, મારો અવાજ આવે છે? પહોંચે છે ને? હાજી. હાજી સુનિલભાઈ. તો આ એક પ્રારંભિક સ્વરૂપની વાત કરી હે કે વ્યક્તિ પોતાના શરીર પ્રત્યે સંવેદનશીલ હોય, શરીરના ઈશારાઓ પ્રત્યે, જેની સાથે જીવતો હોય એમના શરીરના ઈશારાઓ પ્રત્યે, અને એ રીતે જે છે એને માણસના શરીરના ઈશારાઓ અને એ ધીમે રહીને શરીરના ઈશારાઓમાંથી ધીમે રહીને લાગણી, પોતાનું ભાવ જગત અને અન્યોનું ભાવ જગત એ પણ એને ધ્યાનમાં હોય. પણ છતાં ભ્રમિત સ્થિતિમાં જીવતો હોય એટલે એના આચરણમાં નિશ્ચિતતા ના હોય અને વત્તા એ પોતાના જે લાગણી ખરી, પોતાના જે ભાવ જગત ખરું વ્યવસ્થાના અર્થમાં છે કે અવ્યવસ્થાના અર્થમાં. આ કોઈનો અવાજ આવે છે? વિજયભાઈ. એ વ્યવસ્થાના અર્થમાં છે કે અવ્યવસ્થાના અર્થમાં એની એને સ્પષ્ટતા ના હોય. એટલું હોય કે ના અંદર આ ઈશારો થઈ રહ્યો છે તો આને પૂરો કરો અને એને અવગણો નહીં. પછી એ ઈશારો વ્યવસ્થાના અર્થમાં છે કે અવ્યવસ્થાના અર્થમાં એટલી સ્પષ્ટતા ના હોય. તો આ સંવેદનશીલતાની વાત છે. વાત પહોંચે છે મિત્રો? સંવેદનશીલતા શરીર વત્તા મન અને બંનેના ઈશારાને એ પકડીને ચાલવાનો પ્રયત્ન કરે, પણ એમાં પણ એને એટલી સ્પષ્ટતા ના હોય કે મન અત્યારે જે ઈશારો કરી રહ્યું છે અને એ વ્યવસ્થાના અર્થમાં જ છે માટે એને આપણે અવગણવું નહીં એવું એ એટલી સ્પષ્ટતા ના હોય. પણ ટૂંકમાં સંવેદનહીન કરતા એ વ્યક્તિ આગળ હોય, થોડો વધુ સભાનતાપૂર્વક જીવતો હોય. હવે આજની તારીખમાં અને સંવેદનશીલતાના નામે સંસારમાં ખૂબ કામો થઈ રહ્યા છે લોકોને સુખી કરવાના અર્થમાં, હે ને. અને એમાં સૌથી મોટું આપણે જો જોઈએ ને તો વસ્તુદાન. અને માણસ એમ થાય કે કોકની પાસે અન્ન નથી તો એને અન્ન આપવું, વસ્ત્રો નથી વસ્ત્રો આપવું, એની પાસે વાહન નથી વાહન આપવું, ઘર નથી ઘર આપવું, રહેવાની કંઈક વ્યવસ્થા કરી આપવું, હે ને. શિયાળામાં પેલા ધાબળા ઉઢાડવા જાય છે અને વત્તા અત્યારે આપણે જોઈએ ઠેર ઠેર રામ રોટી અને ઠેર ઠેર જે છે સદાવ્રત ચાલે છે કે ભાઈ આપણે સવાર સાંજનું જમવાનું ફ્રી, દિવસમાં એક વખતનું જમવાનું ફ્રી અને કન્ટિન્યુઅસ કોઈ પણ આવે જમી જાય. તો આ બધું એ સંવેદનશીલતાના દાયરામાં થઈ રહેલી પ્રવૃત્તિઓ છે.
અત્યારે આ જે પર્યાવરણને લઈને જે કંઈ કાર્યો ચાલી રહ્યા છે અને કે પર્યાવરણ એકવાર વ્યવસ્થિત થઈ જશે તો બધું સરસ થઈ જશે એમ લઈને પર્યાવરણ પ્રેમીઓ અને પર્યાવરણને સાચવવાના અર્થમાં ખરેખર બિલકુલ પૂરી પવિત્રતાથી એમાં જોડાયેલા છે. અને એ જ રીતે કંઈક વ્યક્તિઓ વૃક્ષો માટે, કંઈક વ્યક્તિઓ જીવ હિંસા, જીવ જાનવરને બચાવવા માટે થઈને જે છે એ લાગેલા છે. કંઈક વ્યક્તિઓ અનાથ બાળકોને ભણાવવાનું કામ કરે છે. હા ને, કે બાળકોને ભણાઈ ગણાઈને તૈયાર કરીએ, એકદમ બિલકુલ જે છે એ નિઃશુલ્ક અને પૂરી પવિત્રતાથી એ લોકો બાળકોને ભણાઈ, જે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો હોય અને ગરીબ બાળકો હોય, અનાથ બાળકો, એમને ભણાઈ અને એમને સુખી કરવાના અર્થમાં એ આ બધું કામ કરતા હોય છે. અત્યારે ઓર્ગેનિક એક મુવમેન્ટ ચાલે છે અને કે એક વખત માટે આપણે આજે અત્યારે ખેતીમાં ને એમાં આજે કેમિકલ વપરાય છે, આ વપરાય છે, એ સમસ્યાનું મૂળ છે. કારણ કે એનાથી શરીર ખરાબ થાય છે અને શરીર તંદુરસ્તી બગડે છે તો માણસ દુઃખી થાય છે. તો એ અર્થમાં ઓર્ગેનિક મુવમેન્ટ ચાલી રહી છે. એવા ઘણા બધા અત્યાર સુધીમાં અને અસંખ્ય વ્યક્તિઓ, અસંખ્ય જેને મહાત્મા કહીએ છીએ, એમણે અને માનવજાતને સુખી કરવાના અર્થમાં આ સ્તર ઉપર ખૂબ કામ કરેલું છે, પૂરી પવિત્રતાથી કરેલું છે. દરેક કામ પવિત્રતાથી થાય છે એવું નથી કહેતો. કંઈક લોકો ભય, પ્રલોભન, આસ્થા આધારિત પણ આ કામ કરી રહ્યા છે કે હું આટલું કરીશ અને તો મારા ખાતે પુણ્ય લખાશે, મારા ખાતે જે મને હે સ્વર્ગની લાલચ અને પુણ્યની લાલચ, એવામાં પણ કામ કરી રહ્યા હોય છે. અને એને લઈને સમાજમાં એક પ્રકારની સમજ વગરનું જે આ દાનનું કામ છે એ એક પ્રકારની આ વ્યવસ્થા પણ ઊભી કરી રહ્યું છે. કારણ કે સુપાત્રને ઓળખ્યા સિવાય કરેલું દાન સમાજમાં અવ્યવસ્થા વધારે છે. અને જે વ્યક્તિ દાન લે છે એને વિશ્વાસ અપાવે છે કે જિંદગીભર હું કશું નહીં કરું, આ જ રીતે જીવીશ તો પણ મને આપવા વાળા મળી રહેશે. હે, એટલે એ તાગડદી ના કરે છે. નાના બાળકને આપણે બિલકુલ ક્યારેક કોઈ સંજોગોમાં આપણે મદદ કરી અલગ વસ્તુ છે, પણ કાયમ તમે એને રૂપિયો આપો તો એને એક વિશ્વાસ બેસી જાય કે જિંદગીભર ભીખ માગીને જીવાશે. હે, તો ધીમે રહીને એની માનસિકતાને આપણે ભિખારી બનાવી દઈએ છીએ એક રૂપિયો આપીને. તો એ કેસમાં સાચવીને સમજીને, એવું નથી કે એવા બાળકને મદદ ન કરવી, પણ હવે એમાં શું થઈ શકે એમ છે કે જેથી કરીને એના જીવનમાં કોઈ ગલત મેસેજ ના જતો રહે અને એ પ્રમાણે એને વસ્તુ આપવી, એ વિચારવું પડે. તો સંવેદનશીલતાના ધરાતલ ઉપર, સંવેદનશીલતાના દાયરામાં અત્યારે ખૂબ કામ થઈ રહ્યા છે. અને એ થઈ રહ્યા છે એના થકી અત્યારે અને આ જે કંઈ અત્યારે જ્યાં સારપ દેખાય છે એના મૂળમાં એ જ છે. પણ છતાં અને આટલા કામ થઈ રહ્યા છે, જ્યાં પહોંચવાની વાત છે હે ને, માનવ લક્ષ્યના અર્થમાં સમાધાન, સમૃદ્ધિ, અભય, સહ અસ્તિત્વ અથવા તો અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થાના અર્થમાં કંઈ આપણને થતું દેખાતું નથી. એના મૂળમાં સંવેદનશીલતા છે. વાત પહોંચે છે મિત્રો? હું જે કહેવા માંગી રહ્યો છું આપને પહોંચે છે? એ સંવેદનશીલતા ભય, પ્રલોભન અને આસ્થા આધારિત વધારે દેખાય છે. આપણે જે અત્યારે થઈ રહી છે એની વાત કરો છો? હાજી, હાજી. એટલે એમાં બે વસ્તુ દેખાય છે મને, સમીરભાઈ. અને એક તો ભય, પ્રલોભન, આસ્થા આધારિત પણ હશે, અને બીજી ખરેખર જે કહેવાય કે જેમાં ભય, પ્રલોભન, આસ્થા કંઈ નહીં હોય, પૂરી પવિત્રતાથી માનવ જાત માટે કંઈ કરી છૂટવું છે. અને ફક્ત માનવતાના અર્થમાં કંઈક કરી છૂટવું છે, એ અર્થમાં બી કંઈક લોકો કરતા હશે. અને મને એવું લાગે છે એમાં બી ના નથી. એમાં મતલબ એમની જે નિયત છે એમાં પૂરી પવિત્રતા, દૂર શક્યતા ખરી. દૂર સુધી આ કરીને કંઈ પણ મેળવવાની વાત નહીં, બસ કેમ કરીને માનવજાત સુખી થાય. હે, એના માટે હું શું કરી છૂટું છું, એ અર્થમાં કંઈક લોકો લાગેલા છે, કંઈક લોકોએ પોતાની જિંદગી ખપાવેલી છે. પણ છતાં હજી હે જુઓ તો અત્યારે જે સંસાર જે દિશામાં આગળ વધી રહ્યો છે એ દિન પ્રતિદિન બદથી બદતર તરફ જઈ રહ્યો છે. અને આપણને ગઈકાલ કરતા આજ વધુ ધૂંધળી દેખાય છે, આજ કરતા આવતીકાલ વધુ ધૂંધળી દેખાય છે. તો એનું કારણ શું? એનું કારણ એક જ છે કે આ જે કંઈ કામ થઈ રહ્યું છે સંવેદનશીલતાના ધરાતલ ઉપર. સંવેદનશીલતાના ધરાતલ ઉપર એટલે કે પોતે સાડાચાર ક્રિયામાં જીવી રહ્યો છે, ભ્રમિત સ્થિતિમાં જીવી રહ્યો છે. તો પોતાની જે સ્થિતિ છે, ભ્રમિત સ્થિતિ, જીવ ચેતના,
જીવ ચેતનાવશ એને જેટલું સારું દેખાય છે, હે ને, એને જેમાં સુખ દેખાય છે એના માધ્યમથી એ જનતાને, સમાજને સુખી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, હે ને. જ્યારે સમજ એમ કહે છે કે જીવ ચેતનામાં જીવતા વ્યક્તિને સુખની સ્પષ્ટતા જ નથી, કે પોતે જ સુખી નથી, હે ને, તો એ જેની પાસે જે વસ્તુ છે ને એ બીજાને આપી કઈ રીતે શકશે? જીવ ચેતનામાં જીવતો વ્યક્તિ, 4.5 ક્રિયામાં જીવતો વ્યક્તિ, ફક્ત સંવેદનશીલતાના દાયરામાં જીવતો વ્યક્તિ પોતે જ સુખી ન હોય, હવે જે વ્યક્તિ જેની પાસે એ વસ્તુ જ નથી કે જે એને બીજાને આપવા માંગે છે, એ આપે શું? એ કઈ ના આપી શકે. ઠીક લાગે છે? વાત પહોંચે છે મિત્રો? હાજી બરોબર છે. હે, વાત પહોંચે છે ને? હા. તો સમજવાની વસ્તુ છે કે સંવેદનશીલતામાં જીવતો વ્યક્તિ, હે ને, અને બિલકુલ એટલું બી સમજી લેવું કે જે વ્યક્તિ સંવેદનશીલતામાં જીવે છે એ હંમેશા સંવેદનશીલતામાં જીવતો હોય છે એવું નથી. 4.5 ક્રિયામાં જીવતો હોવાના કારણે એનું આચરણ નિશ્ચિત છે, ક્યારેક સંવેદનહીનતા પણ બતાવી દેતો, મતલબ સંવેદનહીનતા પણ વ્યક્ત કરી દેતો હોય છે, હે ને. તો પણ એમાં પ્રધાન જે છે, અમુક વ્યક્તિ પ્રધાન સંવેદનશીલ પ્રધાન હોય, અમુક વ્યક્તિ સંવેદનાહીન પ્રધાન હોય, અને અમુક વ્યક્તિ વધુ પડતા ક્રૂર હોય, અને અમાનવીયતાના અર્થમાં જે કંઈ કાર્ય છે સંવેદનહીનતા છે. માનવીયતાની માનસિકતાથી જે કંઈ કાર્ય છે એ સંવેદનશીલતા છે, અને શોર્ટમાં સમજવું તો સમજી શકાય. પરંતુ સંવેદનશીલતાના દાયરામાં 4.5 ક્રિયામાં ભ્રમિત સ્થિતિમાં માનવીયતા સ્પષ્ટ હોતી નથી. સર્વશુભનું સ્વરૂપ સ્પષ્ટ હોતું નથી. સર્વશુભની કામના હોય છે, અને એ સર્વશુભની કામના સાથે આગળ વધતો હોય છે, પણ સર્વશુભનું સ્વરૂપ સ્પષ્ટ ન હોવાના કારણે, ઓબ્જેક્ટિવલી વસ્તુ રૂપે સ્પષ્ટ ન હોવાના કારણે એ કોઈ એક સીમાએ જઈને અટકી જતું હોય છે, હે ને. તો હવે સંવેદનશીલતા શું એ આપણને ખ્યાલ આવી ગયો? પહોંચે છે વાત? હાજી, હા. વિશાલભાઈ, શું કહેવા માંગુ છો? સંવેદનશીલતા એટલે? ના, બરાબર છે, સમજાય છે. એટલે આમ જો ટૂંકમાં કહેવા જઈએ તો આપણે જે તમે વાત કરી હતી કે આપણે જે સંકેતથી શરૂઆત કરી કે આપણે સંકેતોને સમજીને, આપણે મન અને શરીર બંનેના સંકેતોને સમજીને વ્યવસ્થાના અર્થમાં જે કામ કરીએ છીએ એ છે, પણ જે વ્યવસ્થા આપણે દર્શનમાં બતાવી છે એ વ્યવસ્થા નથી હજી પણ બી. એટલે હજી બી ત્યાં હજી થોડું ઘટે છે. જે ઘટે છે, જે સમજણ નથી આપી, એ સમજણ ઘટે છે. એટલે આટલું પણ બી એ વસ્તુ હજી એવી ને એવી જ છે, ને આપણે એમાં જ કર્યા કરવું પડે છે. બિલકુલ. 4.5 ક્રિયાનો દાયરો જે ખરો ને, ભ્રમિત દાયરો, જીવ ચેતનાના દાયરામાં રહી અને આપણે સંસારને સ્થાયી સુખ પહોંચાડવાનો પ્રયાસ છે. જ્યાં સુધી કરતા જ રહેવું પડે છે. હાજી, સતત આપણે આ કરતા જ રહેવું પડે છે. આમાં અટકવાનું નામ જ નથી. આ પ્રક્રિયા ચાલુ જ છે. હા, આમાંથી બહાર નથી નીકળાતું. અને જીવ ચેતનામાં રહેલો વ્યક્તિ જે પોતાને શરીર માનીને જીવે છે અને શરીર આધારિત સુખને ઓળખે છે, અને એ જ રીતે સંસારને બી સુખી કરવા માંગે છે, તો એમાં જે છે હરીફરીને એટલામાં જ એને ફરવાનું રહેશે. અને આજની તારીખમાં કંઈક વ્યક્તિઓ પોતે એમ માને છે વિદ્યાદાન કરી રહ્યા છે, અને એ અર્થમાં બિલકુલ નિઃશુલ્ક જે છે બાળકોને ભણાવે છે, બાળકોને ભણવા માટે પુસ્તકો આપે છે, ઘણું બધું આપે છે, પણ છતાં એમને ખ્યાલ નથી આવતો કે આ ભણતર જ બાળકને વધુ ભ્રમિત બનાવી રહ્યું છે. બાળક આ ભણતર દ્વારા રૂપિયા તો કમાશે, પણ જે છે એ સુખી નહીં થાય. સંસાર પોતે તો અવ્યવસ્થિત બનશે, સંસારમાં અવ્યવસ્થા ફેલાવશે. એ એને વાત નથી ખ્યાલ હોતો. અત્યારનું ભણતર જીવ ચેતનાનું ભણતર છે. એની અંદર પ્રિય હિત, લાભ, લાભોન્માદ, ભોગોન્માદ, કામોન્માદ, એના સિવાય કઈ છે નહીં. શરીર મૂલક સુખી થવાનો કાર્યક્રમ છે. અને શરીર મૂલક સુખી થવા માટે થઈને આપણા શરીરથી માંડી, અન્યોના શરીરથી માંડી, સંબંધોથી માંડી, પ્રકૃતિથી માંડી, માનવથી માંડી, જેનું શોષણ કરવું પડે એનું શોષણ કરવાનું. પ્રોફેશનલ, બી પ્રોફેશનલ, અને પ્રોફેશનલ અપ્રોચ. હરીફરીને આજનું શિક્ષણ માનવને મની મિન્ટિંગ મશીન બનાવી રહ્યું છે. હે, હું જે કહું છું એને માનવાની વાત નથી, હું થોપી પણ નથી રહ્યો. હે, અને ચકાસજો. મૂળ વસ્તુ જે કહેવાય કે આપણે જોઈ લીધું કે ભાઈ આની એક સીમા છે. હે, આજના સમયમાં પૈસા જરૂરી છે, પણ એની એક સીમા છે. સીમા પણ ખબર હોવી જોઈએ, હે, કે એની પહોંચ ક્યાં સુધી છે, આપણું મૂળ લક્ષ્ય શું છે, એના માટે એનો કાર્યક્રમ શું છે. આ બધી સ્પષ્ટતા સાથે તમે એની સાથે જોડાવ તો વસ્તુ અલગ છે, પણ આજના શિક્ષણમાં એવી કોઈ સ્પષ્ટતા નથી. હે, તો વ્યક્તિ એમાં ફસાઈ જાય છે, એમાંથી નીકળવું અઘરું થઈ જાય છે. હે, તો આશય છે શુભ, અને કામના શુભ છે,
પણ વસ્તુ રૂપે શુભ સ્પષ્ટ નથી, માટે બાળકને ભણાવે છે અને બાળકને ભ્રમિત બનાવી સ્વયંમાં અવ્યવસ્થા, સમગ્ર વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી કરે છે. એ જ રીતે આજે ઓર્ગેનિકની પાછળ પડ્યા છે, આજે પર્યાવરણની પાછળ પડ્યા છે. સારી વસ્તુ છે, પણ એમ માનીને કરે કે પર્યાવરણ વ્યવસ્થિત થઈ જશે એટલે આ સંસાર જીવવા લાયક થઈ જશે, તો એમની ભૂલ છે. એનું કારણ છે કે કોઈ એક સમયે માનવ જ્યારે નહોતો, અથવા તો શરૂઆતમાં માનવનો હસ્તક્ષેપ નહોતો, હે ને, જ્યારે વિજ્ઞાન નામની વસ્તુ ડેવલપ નહોતી થઈ, ત્યારે જેટલી ગતિથી આ પર્યાવરણનો આપણે કુડદો બોલાવી રહ્યા છીએ એટલી ગતિથી કુડદો નહોતો બોલાવાતો. તો એ સમયે ઓલરેડી પર્યાવરણ સ્વસ્થ જ હતું, સંતુલિત જ હતું, બધું વ્યવસ્થિત હતું, હે ને. તો આપણે માનીએ કે એકવાર એ વ્યવસ્થિત થઈ જશે તો સંસાર જીવાલાયક થઈ જશે. નહીં, જ્યાં સુધી માનવ માનસિકતા નહીં બદલાય, માનવ જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં રૂપાંતરિત નહીં થાય, ત્યાં સુધી તમે આનાથી અનેક ગણી વ્યવસ્થિત સંતુલિત ધરતી એને આપી દો, હા ને, એ જોત જોતામાં એ ધરતીને રગદોડી નાખશે, એની દુર્દશા કરી નાખશે. તો આ વાત સ્પષ્ટ થવી જોઈએ કે જે કંઈ કામ કરવાનું છે, મુખ્ય કામ માનવ ચેતના પર કરવાનું છે. માનવ ચેતનાની સાથે પછી જે કંઈ જરૂરી છે, વસ્તુદાન, ભૌતિક, હે ને, બાકી બધું જે છે એ કરવાનું છે. એની ના નથી કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, પણ જો માનવ ચેતના પર કામ કર્યા સિવાય આ જે કંઈ થઈ રહ્યું છે એ બધો ટાઈમ પાસ છે, હે ને, એ ટેમ્પરરી રિઝલ્ટ આપવા વાળી વસ્તુ છે. તો માનવ ચેતના પર કામ કરવું પડશે, અને એના માટે સૌ પહેલા મારે માનવ બનવું પડશે, માનવ બનીને જીવવું પડશે, અને પછી જે છે અન્યોને માનવ બનીને માનવ બનાવવા પડશે, માનવની દિશામાં આગળ વધારવા પડશે. આ ટાઈપની જે માનસિકતા છે, એને અહીંથી સંજ્ઞાનશીલતાની શરૂઆત છે. એના પહેલા જે કંઈ છે ને, ચેતના વિકાસના કાર્યક્રમ પહેલાનો જે કંઈ કાર્યક્રમ છે એ બધો જ સંવેદનશીલતાનો દાયરો છે. એમાં અમુક વ્યક્તિઓ ભ્રમિત હોવાના કારણે ચોક્કસ લાભના આશયથી કરતા હોય છે, અમુક વ્યક્તિઓ બિલકુલ સમર્પિત થઈને પૂરી પવિત્રતાથી કામ કરતા હોય છે, પણ છતાં એ વસ્તુ અને કોઈ એક સીમાએ જઈને અટકી જવાની છે, ત્યાંથી આગળ વધવાની નથી. આપણે જે સ્થાયી રિઝલ્ટ ઈચ્છીએ છીએ, અને જે માનવ લક્ષ્યના અર્થમાં જે ઈચ્છીએ છીએ, એ જ્યાં સુધી માનવ માનસિકતા નહીં બને અને ચેતનાનો વિકાસ નહીં થાય, માનવ ચેતનાનો. કારણ કે અત્યારે આ સંસારમાં જે કંઈ અંધાધૂંધી અરાજકતા દેખાય છે એના મૂળમાં માનવ માનસિકતા છે. પ્રકૃતિ આ બધી અંધાધૂંધી અરાજકતા નથી સર્જી, પણ માનવ જ્યાં જ્યાં એણે હસ્તક્ષેપ કર્યો, માનવ જ્યાં જ્યાં દાખલ થયો ત્યાં એણે બધું ઊંધું વાળ્યું, અને ઇન્ટેન્શનલી નહીં. અને એનો આશય અલગ છે, સુખી થવું છે, પણ સુખનું સ્વરૂપ સ્પષ્ટ નહીં હોવાના કારણે અને એ આ બધું કરી રહ્યો છે. કોઈ મિત્રને આટલી ચર્ચા દરમિયાન કંઈ કેવું છે? હા, જગદીશભાઈ, યોગેશભાઈ, હા જગદીશભાઈ, આપણે વારે ઘડીએ એક શબ્દ મને 4.5 ક્રિયા જે તમે કહો છો એના વિશે મને ખ્યાલ નથી, તો જરા પ્રકાશ પાડો. આના પછી આપણે આગળ જે છે ને 4.5 ક્રિયા ઉપર આપણે ચર્ચા કરીશું. અને 4.5 ક્રિયા એટલે ભ્રમિત સ્થિતિ. આપણા જીવનની અંદર ચોક્કસ પ્રકારની ક્રિયાઓ થઈ રહી, જીવનની અંદર એટલે આપણી અંદર, અને આપણું જે ચેતન તત્વ જેને કહીએ, તો એ ક્રિયાઓના આધારે આપણે એ જ આપણી માનસિકતા છે, હે. તો હવે એમાં 4.5 ક્રિયા અને 10 ક્રિયા એ ટાઈપની એક ડિઝાઇન છે, જેને આપણે જીવનને સમજીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે, હે. તો 4.5 ક્રિયા પોતાને શરીર માનીને જીવતો હોય, હે, શરીર મૂલક જીવન, શરીર આધારિત સુખી થવાનો જે કંઈ પ્રયત્ન છે, પ્રિય હિત લાભ દ્રષ્ટિકોણથી જીવવાનો જે કંઈ પ્રયત્ન છે, એ બધું આગળ આવશે. હું એ માનીને આ શબ્દો પ્રયોગ કરી રહ્યો છું કે મોટા ભાગના મિત્રો જીવન વિદ્યામાંથી પસાર થઈ ચૂક્યા છે, એટલે આ ભાષા અને આ શબ્દોથી પરિચિત હશે, એટલે હું જે કંઈ કહી રહ્યો છું એને એ લોકો પકડી શકશે. બરાબર. હા, પણ છતાં જે મિત્રોને કદાચ ખ્યાલ ના હોય તો એના માટે આપણે આગળ આ વિસ્તૃત ચર્ચા કરીશું. હાજી, બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન એવો થયો કે આપણે એવું સમજ્યા છીએ કે માનવ સિવાય જે બાકીની પ્રકૃતિ છે એકબીજાને પૂરક છે. હાજી, બરાબર. તો અત્યારે આપણે જે પર્યાવરણની વાત કરી કે ભાઈ પર્યાવરણ પર લોકો કામ કરે છે, તો એ પર્યાવરણમાં પૂરકતાનો ભાગ રૂપે ના જોઈ શકાય? જોઈ શકાય ને, બિલકુલ જોઈ શકાય, જરૂરી છે. અને જે કંઈ થઈ રહ્યું છે જરૂરી છે, પણ આપણે માનીએ કે આટલું કરવાથી સંસારમાં બધું સુખ આવી જશે. અત્યારે કંઈક આપણે માની લઈએ કે આ સંસારમાં જે પ્રાકૃતિક પર્યાવરણમાં જે પ્રદૂષણ છે અને પ્રાકૃતિક અસંતુલન, ઋતુ અસંતુલન, એ જો વ્યવસ્થિત થઈ જાય,
પ્રકૃતિ જો સરસ થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય તો જીવવાની મજા આવશે, હે ને? એટલે એમને એમ લાગે છે કે અત્યારે જે કંઈ અંધાધૂંધી છે એના મૂળમાં પર્યાવરણમાં પ્રદૂષણ છે અને પર્યાવરણમાં અસંતુલન છે. એટલે એ લોકો એટલું જ ફોકસ કરીને કરે તો એ અધૂરું ફોકસ છે, અને અધૂરી સમજ સાથે આગળ વધી રહ્યા છે. તો એમાં એક જગ્યાએ જઈને ઉભા રહી જવાનું છે. એ પર્યાવરણને ગમે તેટલું સુંદર બનાવશે, અને ઓરિજિનલ જે હતું, ઓરિજિનલ માનવના આ ધરતી પર અવતરણ પહેલા ધરતીની જે સ્થિતિ હતી એવું સરસ બનાવીને દેશે. જોત જોતામાં માનવ એને રગદોળી કાઢશે. તો એનો અર્થ એવો નથી પર્યાવરણ ઉપર કામ ન કરવું, પણ છતાં એટલું ધ્યાન રાખવું પડે કે પર્યાવરણ એકલા ઉપર કામ કરવાથી આપણે જે ઈચ્છીએ છીએ રિઝલ્ટ નહીં મળે. મૂળ કામ તો માનવ ચેતના પર કરવાનું છે. માનવ ચેતના પર કામ કરીશું તો માનવ જો માનવીય જીવનશૈલીથી જીવતો થશે તો પ્રકૃતિમાં પોતાનામાં તાકાત છે કે બાકી બધું એ પોતે બેલેન્સ કરી દેશે, સંતુલિત કરી દેશે, હે ને? માનવે કંઈ કરવાની જરૂર નથી. માનવે ફક્ત એટલું કરવાની જરૂર છે કે જે પ્રકૃતિનું શોષણ કરી રહ્યો છે સ્વયંના સુખી થવાના અર્થમાં, હે ને, ખાલી એટલું બંધ કરી દે. બસ આટલું કરે પૂરતું છે. ક્યાંય નવા જંગલો ઉભા કરવાની જરૂર નથી, ક્યાંય બીજું કંઈ કરવાની જરૂર નથી. આપમેળે પ્રકૃતિમાં કામ થઈ જ રહ્યું છે, ફક્ત માનવ હસ્તક્ષેપ મૂકી દે, હે ને? તો એ ક્યારે મૂકી શકે? જ્યારે એની સમજ વિકસિત થાય કે સુખી થવાના અર્થમાં તો સમજપૂર્વક જીવવું, સદુપયોગપૂર્વક સુખી થવાય, સંવાદિતાપૂર્વક સુખી થવાય, ઉપયોગિતાપૂર્વકતાપૂર્વક જીવીને સુખી થવાય, સંબંધપૂર્વક જીવીને સુખી થવાય, હે ને? આ એક સ્પષ્ટતા આવે, હે ને? તો ધીમે રહીને આપમેળે પ્રકૃતિમાં જે અસંતુલન ઊભું થયેલું છે, હે ને, અસંતુલિત તરફ આગળ વધી રહ્યું છે, અવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, આપમેળે પ્રકૃતિમાં એક ક્ષમતા છે, ને, પોતાને સંતુલિત કરી દેવાની, પોતાને વ્યવસ્થિત તો છે જ, ખાલી અસંતુલિત કરી દીધી છે આપણે. અને છતાંય આપણે આટલો અસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં ધરતી પોતાને અત્યારે સંતુલિત બનાવેલી રાખી છે, હે ને? તો સમજવાની વાત છે કે આપણે જો આ મૂકી દઈએ ને તો આપમેળે આપણે કાંઈ કરવાની જરૂર નથી. એ રીતે કંઈક વ્યક્તિઓ અત્યારે ઓર્ગેનિકની પાછળ પડ્યા છે, અને સારું છે, ઓર્ગેનિક મુવમેન્ટ ખોટી નથી, પણ કહેવાનો આશય કે પૂરી નથી. અને વ્યક્તિ સાત્વિક આહાર લઈ લેવાથી સુખી થઈ જશે એવું નથી, હે ને? સાત્વિક આહાર લેશે, એનું શરીર સરસ થશે, સમજના અભાવમાં એ ફરી પાછો ડબલ જોર કાઢશે પ્રકૃતિ પર જ, શોષણમાં જ એની તાકાત વાપરશે, હે ને? કારણ કે શરીર એનું સ્વસ્થ થયું તો શરીરમાં જોર તો આવી ગયું. હવે એને સમજનો અભાવ છે, તો સમજના અભાવમાં એ, હે ને, ભીતે આપણે નથી કહેતા લાતો મારશે, હાલતા ચાલતા કોઈને હાળી કરશે, અને એ ટાઈપની વાત કરશે. વાત પહોંચે છે મિત્રો? હા સમીરભાઈ, વાત પહોંચે છે? હા સર. હે ને? આમાં હું જે કહું છું એને માની લેવાની જરૂર નથી, અને હું જે કહું છું એને કદાચ મારા ટોનમાં એવું આવી જતું હોય કે જાણે થોપતો હોય એવું લાગે, હે ને? પણ તમારે તો તમારી રીતે એને ઠીક લાગે એ રીતે વિચારીને આગળ વધવાનું છે. જ્યાં તમને તર્ક ઉભો થાય એ તર્કને તમે અહીંયા ચોક્કસ મૂકો, હે ને? કોઈ પ્રશ્ન ઉભો થાય એને મૂકો, એના ઉપર ચર્ચા કરતા આપણે આગળ વધીએ. પણ મેં વાત કરી કે સંવેદનશીલતા, હે ને, સંવેદનશીલતાના ધરાતલ ઉપર અત્યારે ખૂબ કામો થઈ રહ્યા છે, પણ ફક્ત સંવેદનશીલતાના ધરાતલ ઉપર થઈ રહ્યા છે માટે એમાં, અને આપણને લાગી રહ્યું છે, ભાસ થઈ રહ્યો છે કે સરસ કામ થઈ રહ્યું છે, પણ રિઝલ્ટ રૂપે ઝીરો છે, અને ઝીરો જ રહેશે. એનું કારણ છે એ પ્રતિબિંબ છે. માનવકૃત જે સંસાર ખરો ને એ માનવ માનસનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ ઉપર ગમે તેટલું કામ કરો, પ્રતિબિંબને ગમે તેટલો સાફ કરો, હે ને? આપણે કોઈ એક મિરરની સામે ઉભા રહીએ અને એ મિરરની સામે ઉભા રહીએ ત્યારે આપણને એમ લાગે કે આ થોડું ગંદો છે, મેલો છે, હે ને? તો આપણે મિરરને ગમે તેટલું સાફ કરીએ. ધારો કે એ જે ડાઘા છે આપણા ચહેરા ઉપર હોય તો ચહેરા ઉપર, જ્યારે ચહેરા ઉપરના ડાઘા દૂર કરવામાં આવે ત્યારે જ મિરર સાફ દેખાય, નહીં તો આપણને એમ થાય કે આ મિરર ગંદો છે. એ રીતે માનવ માનસિકતા અવ્યવસ્થિત છે, અસંતુલિત છે. એનું પ્રતિબિંબ અત્યારે માનવકૃત સંસારમાં છે. માનવ જ્યાં જ્યાં જે કંઈ કરી રહ્યો છે આપણને, અને અસંતુલિત થઈ રહ્યું છે, અરાજકતા દેખાઈ રહી છે. તો કામ કરવાનું છે બિંબ ઉપર. બિંબ મુખ્ય વસ્તુ માનવ માનસિકતા છે. ત્યાં આગળ માનવની દ્રષ્ટિ પહોંચે, હે ને? અને એ કામ કરવા માટેની જે એની પાસે કન્ટેન્ટ પહોંચે, વસ્તુ હોવી જોઈએ, હે ને? એક તો ધ્યાન બી જવું જોઈએ અને વત્તા એને અનુરૂપ વસ્તુ પણ હોવી જોઈએ. વિના આ રીતે કામ કરવાથી માનવ માનસિકતા
જે માનવ માનસ છે, ભ્રમિત માનવ માનસ, એ જાગૃતિની દિશામાં આગળ વધી શકે એમ છે અને સમજદારીની દિશામાં આગળ વધી શકે એમ છે. એ કન્ટેન્ટ વધતા આપણી અંદર એ વિચાર, એ પછી સંજ્ઞાનશીલતાની દિશામાં કામ શરૂ થાય. વાત પહોંચે છે? અને એ એમ કરતા 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 અને વ્યક્તિ પોતે ક્રિયાપૂર્ણતા અને આચરણ પૂર્ણતા, મતલબ જેને દેવ માનવ ને દિવ્ય માનવની સ્થિતિએ પહોંચે તો એને એ સ્થિતિને સંજ્ઞાનીયતાની સ્થિતિ કહેશે. સંજ્ઞાનશીલતા, અને સંજ્ઞાનશીલતા મતલબ જે છે સંજ્ઞાન તરફની ગતિ. સંજ્ઞાન મતલબ પૂર્ણતાના અર્થમાં જ્ઞાન, અને પૂર્ણતા ક્યાં છે? આચરણ પૂર્ણતા માનવમાં. અને સંસારમાં અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થા અને વસુદેવ કુટુંબકમ નું સાકાર થવું, અને એ પૂર્ણતા છે. તો એ તરફની જે ગતિ છે એને સંજ્ઞાનશીલતા કીધી. ત્યાં પહોંચ્યા પછીની જે સ્થિતિ છે એને સંજ્ઞાનીયતા. મિત્રો વાત પહોંચે છે? ક્યાંય અટકતું હોય, ક્યાંય એમ લાગતું હોય કે હજી આ સ્પષ્ટ નથી થતું, તો વાત થઈ શકે. 7:05 થઈ છે. હા વિશાલભાઈ. સર, તો અહીંયા આપણે એવો તો મતલબ નથી સમજી રહ્યા અથવા નથી નીકાળવાનો મારે કે સંજ્ઞાનશીલતામાં જે જીવી રહ્યા છે એ સારું નથી, અથવા એમાં ઘણું ઉણપ છે એવું સમજી શકાય, પણ એ સારું છે જ નહીં એવું ન સમજી શકાય કે એવું નથી. સંજ્ઞાનશીલતા, હા 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 હા, સંજ્ઞાનશીલતા તો એ જ દિશા છે, જાગૃતિની દિશા છે ને. બરાબર છે. હે, પણ એ પૂરા જાગૃત નથી, હે ને. એ પોતે બી સમજવાના ક્રમમાં છે, અને સમજતા સમજતા એમને સ્પષ્ટ થઈ રહ્યું છે કે કામ કરવાની જે વસ્તુ છે ચેતના છે. આ સંસારમાં જે અરાજકતા છે, અંધાધૂંધી છે, અવ્યવસ્થા છે, અસંતુલન છે, એના મૂળમાં માનવ ચેતના છે, ભ્રમિત માનવ ચેતના. તો જ્યાં સુધી એ ભ્રમિત માનવ ચેતના ઉપર કામ નહીં થાય, ને ભ્રમિત માનવ ચેતના ઉપર કામ કરવું મતલબ જે છે એને જીવ ચેતનામાંથી, પશુ ચેતનામાંથી એને માનવ ચેતનામાં, હે ને, હું માનવ થાઉં તો ઘણો, હે ને. તો માનવ થવું એટલે શું? જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં રૂપાંતરિત થવું. જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં રૂપાંતરિત થવું એટલે શું? તો જીવ ચેતનામાં પોતાને, જીવ ચેતના મતલબ જીવાવસ્થા, હે ને. પશુ, જીવ, જાનવર સંસાર, જીવ સંસ્થા, જીવાવસ્થા પોતાને શરીર માનીને જીવે છે. એનો સંપૂર્ણ ક્રિયાકલાપ પોતાને શરીર માનીને જીવવા આધારે છે, અને એ ડિઝાઇનનો ભાગ છે. એ પ્રાકૃતિક ડિઝાઇનનો, અસ્તિત્વ સહજ ડિઝાઇનનો ભાગ છે. માટે જીવાવસ્થા પોતાને શરીર માનીને જીવી રહી છે. એને લઈને કોઈ અવ્યવસ્થા ઊભી નથી થતી, અને એનાથી એ પોતે પણ અસંતુષ્ટ નથી, એનાથી એમને કોઈ તકલીફ નથી, હે ને. જીવાવસ્થા પોતાના જીવવા સંબંધી એમની તમામ જરૂરિયાતો સચવાઈ જાય ત્યાં આગળ એ લોકો તૃપ્ત છે. જીવાવસ્થામાં રહીને કોઈ જીવ અતૃપ્ત હોય એવું નથી, પણ જ્ઞાનાવસ્થામાં, મતલબ માનવ અવસ્થામાં માનવ પોતાને શરીર માનીને જીવે ત્યાં સુધી તૃપ્ત થવાની કોઈ ડિઝાઇન નથી. કારણ કે માનવની ડિઝાઇન છે એ સમજપૂર્વક તૃપ્ત થવાની છે. તો શરીરના સ્તર ઉપરથી ઉઠીને જીવનના સ્તર ઉપર આવવું. શરીરનો અનાદર કરવાની વાત નથી, પણ શરીરને સાધનના રૂપમાં જોવું. અને સ્વયંની જાગૃતિના અર્થમાં શરીર એક સાધન છે. હું શરીર નથી. શરીર માટેની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ અલગ છે, મારી જરૂરિયાતની વસ્તુ અલગ છે. બંને ઉપર કામ કરવાનું છે, પણ છતાં હું જ્યારે પણ કામ કરતો હોઉં તો મારું ધ્યાન સતત બનેલું રહેશે કે મૂળ કામ મારે મારા ઉપર કરવાનું છે, અને મારા વિકાસના અર્થમાં મારે શરીરને સાચવવાનું છે, અને એ રીતે શરીરને પણ સાચવવાનું છે, અને એ અર્થમાં મારે બાહ્ય સંસારને પણ સાચવવાનો છે. જેમની સાથે જીવી રહ્યો છે એમને બી સાચવવાના છે. કારણ કે બાહ્ય બધું વ્યવસ્થિત હશે તો મારું શરીર વ્યવસ્થિત રહેશે, અને એ બધું વ્યવસ્થિત હશે, શરીર વ્યવસ્થિત હશે તો મારો જાગૃતિ તરફનો કાર્યક્રમ વ્યવસ્થિત બનેલો રહેશે, હે ને. બધું અંતર સંબંધિત છે. વાત પહોંચે છે મિત્રો? એટલે હવે એ જે ટ્રાન્ઝિશન્સ છે, આ જે આપણે સંવેદનશીલતાથી જે સંજ્ઞાનશીલતા તરફનું જે ટ્રાન્ઝિશન છે એમાં દ્વંદ થોડાક વધારે ઉભા થયા, કેમ કે અત્યાર સુધી જે કરેલું છે એની પર ક્વેશ્ચન્સ માર્ક ઉભા થતા જાય છે, એટલે થોડુંક દ્વંદ થાય છે. પણ વાત સાચી લાગી રહી છે, ઘણા હદ સાચી લાગે છે. હાજી, હે ને. 4.5 ક્રિયામાં જીવીને આપણે જે તૃપ્તિનો અહેસાસ ઈચ્છી રહ્યા છીએ એ તૃપ્તિ ભાસથી આગળ વધી નથી રહી, હે ને. અને અલગ અલગ કેટલાય તર્ક દ્વારા તમને કહેવામાં આવી રહ્યું છે, ને.
કે હું શરીર નથી, હું જીવન છું, મૂળ કાર્યક્રમ મારો છે, હે ને. તો સમજતા સમજતા આગળ વધાય. તો મિત્રો અહીંયા આપણે આપણી આ સંવેદનહીનતા, સંવેદનશીલતા, સંજ્ઞાનીયતા, સંજ્ઞાનશીલતા, હે ને, એના ઉપર આપણે ચર્ચા અત્યારે પૂરી કરી રહ્યા છીએ. હે ને. દર્શનમાં આ સંવેદનશીલતા વત્તા સંજ્ઞાનશીલતા બેના સંયુક્ત સ્વરૂપનું નામ સંચેતનશીલતા છે. હે ને, એ આગળ આવશે. દર્શનમાં એને સંચેતનશીલતા કહેશે. સંવેદનશીલતા પ્લસ સંજ્ઞાનશીલતા અથવા સંજ્ઞાનીયતા. હે ને, સંવેદનશીલતા એ શરીર મૂલક છે, સંજ્ઞાનીયતા એ જીવન મૂલક છે. હે ને, અને માનવમાં બંનેનું મહત્વ છે. અને સંવેદનશીલતાનું પણ મહત્વ છે, સંજ્ઞાનશીલતાનું પણ મહત્વ છે. સંજ્ઞાનશીલતાના પ્રકાશમાં સંવેદનાઓ નિયંત્રિત રહે. સંજ્ઞાનશીલતા ન હોય તો સંવેદનાઓ અનિયંત્રિત રહે. સંવેદનશીલતામાં જીવતો વ્યક્તિ એ ઉભરામાં જીવતો હોય. અને ઘણી વાર એને આક્રોશનો ઉભરો આવે, ઘણી વાર પ્રેમનો ઉભરો આવે, ઇમોશનલ બનીને જીવતો હોય. હે ને, એ લાગણીઓના ઝોલામાં આમથી આમ ઝૂલતો રહેતો હોય. ક્યારેક એકદમ આમ લાગણી જતી રહે, ક્યારેક આમ લાગણી જતી રહે. સંવેદનશીલતાના દાયરામાં જીવતો વ્યક્તિ. પણ જ્યારે એ સંજ્ઞાનીયતાના પ્રકાશમાં જીવે છે તો એ સંવેદનશીલતા એની નિયંત્રિત થઈ જાય અને સ્થિર થઈ જાય. આટલો ફરક પડે. ઉભરા મટી જાય, એના આવેશ મટી જાય. ધીમે ધીમે આવેશ ઓછો થવા માંડે. અને આવેશ એ અસ્થિરતાની નિશાની છે, ઉભરા એ અસ્થિરતાની નિશાની છે, ભાવુકતા, ભાવાવેશ આ બધું અસ્થિરતાની નિશાની છે. હે ને, તો સંજ્ઞાનશીલતામાં પ્રવેશ્યા પહેલા વ્યક્તિ ઉભરામાં જીવતો હોય. હે, અલગ અલગ પ્રકારના ઉભરા આવે. ઉભરો શમી જાય એટલે પાછો એ શાંત થઈ જાય. હે, પણ ઉભરા આવ્યા કરે અને એ ઝોલા ખાય લાગણીઓના ઝોલા. ઘણીકમાં આ લાગણી આ છેડે, ઘણીકમાં આ છેડે. હે ને, બે છેડે લાગણીઓ. ક્યારેક આક્રોશ રૂપે, ક્યારેક જે છે એ પ્રેમ રૂપે, આ રીતે. અને અમુક વ્યક્તિ પ્રત્યે એને પોતિકાપણું અનુભવાય તો ત્યાં આગળ એ પોતે પોતાનું માથું આપી દે. અમુક પ્રત્યે એને પારકાપણું લાગે તો એનું માથું લઈ લે. આ સ્થિતિમાં જીવે. ત્યારે સંજ્ઞાનશીલતામાં પ્રવેશ્યા પછી એની સંવેદના નિયંત્રિત થઈ જાય. હાજી, કોઈ મિત્રને કઈ કહેવું છે આ બાબતે? ઠીક છે મિત્રો, તો મને એવું લાગે છે 7:12 થઈ ગઈ. આપણી આ ચર્ચાને અહીં આપણે વિરામ આપીએ. આવતીકાલથી માણસ નામની વાસ્તવિકતાને સમજવાના ક્રમમાં આગળ વધીશું. અને વચ્ચે આ એક મુદ્દો આવ્યો અને મને એમ લાગ્યું કે આ મહત્વપૂર્ણ મુદ્દો છે. અત્યારે આ મુદ્દા ઉપર આપણું ધ્યાન જવું જરૂરી છે. અત્યારે આપણે આપણામાંના ઘણા લોકો અને સંવેદનશીલતાના ધરાતલ ઉપર સંસારને સુખી કરવાના એમાં લાગેલા છે. તો ખ્યાલ આવે કે ના, આને જે કરી રહ્યા છે એ ખોટું નથી, પણ છતાં એમાં આ દ્રષ્ટિ જરૂરી છે, નહીં તો એ પહોંચીશું નહીં ત્યાં. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણે આપણી ચર્ચા સમાપ્ત કરીએ છીએ. શુભ દિન મુબારક હો સૌને. નમસ્કાર.